સૌને નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે. કુલદીપસિંહજી, નાનકડા પણ સુંદર નવસારીમાં આપનું સ્વાગત છે. અને છેલ્લા 2-3 દિવસથી પેલું પોઝિટિવ શબ્દ નેગેટિવ રીતે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ. અત્યારે કેસીસ વધી રહ્યા છે એટલે, પણ એને બિલકુલ બાજુ પર મૂકીને એમના નામ સાથે જે અર્થમાં પોઝિટિવ લાગ્યું છે એ જ વાઇબ્રેશન સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. 2023નો મને ગમતો પુસ્તકનો આ અમારો 2023ના વર્ષનો છેલ્લો વાર્તાલાપ છે. એટલે એ પોઝિટિવનેસ સાથે જ આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. સમય થોડોક વીતી ગયો છે એટલે હું ખૂબ ઝડપથી એમને આપને પરિચય કરાવીશ. આપ સૌ એનાથી પરિચિત હશો જ, કારણ કે ઘણા બધા વિડીયો એમના આપ સૌએ જોયા જ હશે, એમના વિશે માહિતી મેળવી જ છે. છતાં પણ મને પણ ગમશે વાત કરવાની. તો એક સામાન્ય કુટુંબમાંથી જન્મેલ વ્યક્તિ ક્યાં પહોંચી શકે પોતાના દ્રઢ સંકલ્પથી, એનું એવો જીવતું જાગતું ઉદાહરણ છે. ભારત પાકિસ્તાનના જે વિભાજન થયું હતું તે સમયે એમના નાના બધું સર્વસ્વ ગુમાવી દીધું છે, દાદા નાનાએ. પણ આ બાજુ ભારતમાં એક જણ જલંધરમાં વસ્યું, એક જણ અમદાવાદમાં આવીને વસ્યા, અને પછી એમણે પણ એમનું વતન અથવા એમનું જે સ્થાનિક એ અમદાવાદ જ સ્થાન બનાવ્યું. તો દાદા જલંધરમાં અને નાના અમદાવાદમાં સ્થાયી થયા. માતાજી મનજીત કૌરનો સાહિત્ય પ્રેમ એમને વારસામાં મળ્યો, અને પિતા તો લોખંડના કારખાનામાં કારીગર હતા, તો એમની સાથે હેલ્પર તરીકે પણ કામ કર્યું. અને પછી જે કારકિર્દી બનાવી તો કોમર્સ હોય કે કાયદાની શાખા હોય, ઉદ્યોગ સાહસિકતા, મેનેજમેન્ટ, માસ કોમ્યુનિકેશન, માર્કેટિંગ તેમજ બ્રાન્ડિંગના નિષ્ણાત થયા. પત્રકાર, તંત્રી તરીકે, બ્યુરો ચીફ અને પ્રોગ્રામિંગ હેડ તરીકે દેશના પ્રતિષ્ઠિત અખબાર, ટીવી ચેનલ, રેડિયો સ્ટેશન, વેબ પોર્ટલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વિવિધ ગુજરાતી રેડિયો સ્ટેશનોમાં એઓ કાર્યરત, અને ઘણા આરજે એમની પાસેથી ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે. અને દેશની એક પ્રતિષ્ઠિત કાફે ચેનમાં માર્કેટિંગ બ્રાન્ડિંગ હેડ તરીકે કામ કરીને પાજીએ બિઝનેસ ડેવલપમેન્ટના ગુણ આત્મસાત કર્યા છે. અને ગુજરાતના જમાઈ કહું તો ખોટું નથી, એમના વાઈફ ગુજરાતી છે, શેફાલીબેન. અને એમનું જે પુસ્તક છે ધંધો નાનો છે પણ પોતાનો છે, એમાં સહસંપાદકની ભૂમિકા ભજવી છે. દીકરી બાનીકોર ખૂબ જ સુંદર કાવ્ય પઠન કરે છે, આપ સૌએ નિહાળ્યું પણ હશે. અને એમની ચારણ કન્યાને તું કેવો ગુજરાતી છે એવા વિડીયો મીડિયામાં ખૂબ વાયરલ થયા છે દીકરી સાથેના. અને 20 વર્ષ વિવિધ કોર્પોરેટમાં જોબ કર્યા પછી એમણે નાનો ધંધો સ્થાપી અને બીજા યુવાનોને સપોર્ટ કરવા માટે આ એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. એમનું મિશન છે જીવનનું કે ધંધો નાનો છે પણ પોતાનો છે, એ યુવાનોમાં જેમ બને તેમ વધારે એ આગળ વધે, પ્રચલિત થાય. કારણ કે યુવાનોની જે મૂંઝવણ છે કે ગ્રેજ્યુએટ થયા પછી શું, અને તે માટે એમણે આ પ્રયત્ન આદર્યો છે. અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે આપની સાથે. અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે એવો, અને બેસ્ટ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ઓફ ગુજરાત એવોર્ડ 2022થી એવો સન્માનિત થયા છે. લેખક, વક્તા તરીકે દેશ દુનિયામાં જાણીતા છે. ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે એમ્બેસેડર તરીકે એમને નિમવામાં આવ્યા છે. અને દેશના ખૂણે ખૂણામાં અથવા દુનિયામાં પણ ફરીને ગુજરાતી યુવાનોને આત્મનિર્ભર કરવાના જે પ્રેરણા આપતા એમના વક્તવ્યો છે એ ખરેખર જ આપણે માટે બિરદાવવા લાયક છે. તો ગુજરાતીની સંસ્કૃતિ અને સાહિત્યના પ્રચાર પ્રસાર માટેની ઉત્તમ કામગીરી એઓ કરી રહ્યા છે. અને પોતાની શક્તિઓ યુવાનો અને આવડતનો ઉપયોગ ખૂબ કરે પોતાની સમૃદ્ધિ વધારવામાં, એ જ એમના જીવનનો મોટો છે. એવા કુલદીપસિંહજી કલેર આપણી વચ્ચે ઉપસ્થિત છે. બહુ યોગ્ય રીતે પોઝિટિવ પાજી તરીકે એઓ પોખાયા છે, તો આપણે પણ સૌ એમને પોખીએ. આદરણીય પ્રશાંતભાઈને વિનંતી કે લાઇબ્રેરી વતી એમનું સ્વાગત કરો. અને હવે
ધંધો નાનો છે પણ પોતાનો છે વિશે કુલદીપસિંહ કલે, આદરણીય પોઝિટિવ પાજી. આવો. હેલો. થેન્ક યુ બેન, મેડમ. પ્રશાંત સરનો બી આભાર. માધવીબેન મને અહીંયા ખેંચી લાયા. આપ બધાને થોડો ઇંતજાર કરવો પડ્યો. સુરતથી અમદાવાદથી બરોડા, બરોડાથી સુરત, સુરતથી નવસારી થોડો ટ્રાફિક નડ્યો. આમ તો માઇકની જરૂર છે નહીં, નાનકડા આપણે ફેમિલી ગેધરિંગ હોય એવો વાતાવરણ છે. પુસ્તકાલયમાં આટલા બધા લોકો હોય અને પુસ્તકાલયની અંદર આવો પ્રોગ્રામ હોય, હું ખરેખર મારી જાતને ભાગ્યશાળી સમજું છું. એટલે ફેસબુક આવ્યા પછી વડીલોની એક ચિંતા બહુ બધાએ જોઈ હશે કે બુક કોણ વાંચશે હવે. અને આવામાં નવસારીમાં મને તો લાગે જાણે કે આખું નવસારી આજે અહીંયા જ છે. તો મારું સૌભાગ્ય છે કે હું આપ બધાને આજે મળી શક્યો છું. ધંધો નાનો છે પણ પોતાનો છે. ધંધો ચાનો છે પણ મજાનો છે. ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છે, પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે. ધંધો નાનો છે પણ પોતાનો છે. મને બેને કીધું હતું કે પુસ્તક ઉપરની ચર્ચાઓ હોય છે, એટલે ટોપિક આ બુકનું રહેશે, જે પુસ્તક માર્ચ 2023 આ વર્ષે પ્રકાશિત થયું હતું. એટલે હું આ પુસ્તક સુધી કઈ રીતે પહોંચ્યો, શું કામ આ થયું. જેમ મારા પરિચયમાં કીધું બેને કે 20 વર્ષ અલગ અલગ સેક્ટરમાં મેં કામ કર્યું, અને એના પછી મને એવું રિયલાઇઝેશન થયું કે હવે મારે કંઈક પોતાનું કરવું પડશે. ધંધો નાનો છે પણ પોતાનો છે, એમાં એના કોરમાં ધંધાની વાત છે. એનો મતલબ હું એ નથી કહેતો કે તમે નોકરી કરો જ નહીં. મેં બી 20 વર્ષ નોકરી કરી અને પાક્યો, અને આજે હું તમારી સામે જે ઊભો છું. અમુક લોકો કહેતા હોય છે કે મારાથી તો નોકરી થાય જ નહીં, આપણે તો કોઈની ગુલામી કરીએ જ નહીં. શીખશો કઈ રીતે? આપણે તો કોઈનો ઓર્ડર ના સહન કરી શકીએ. એવો વ્યક્તિ ધંધો કરી જ ના શકે. તો ધંધો કરવા માટે શું જરૂરી છે? ધંધો કરવા માટે તમારે કેવો માઇન્ડસેટ હોવો જોઈએ? લોકો બધા મને બહુ સવાલો કરતા સોશિયલ મીડિયા ઉપર. એક સમય એવો આવ્યો કે હું પોપ્યુલર થતો ગયો, અને આ બાજુ મારી કારકિર્દી ચાલી રહી હતી, અખબારોમાં, રેડિયોમાં, ટીવીમાં. પુસ્તક મારે આપવું છે સમાજને પાછું. માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી હતો અને પ્રસાર માધ્યમોમાં નોકરી કરીને ભાષા ઉપરનો થોડો ઘણો પ્રભુત્વ મેં હાંસિલ કર્યું. એટલે 10-12 વર્ષથી એ વિચાર હતો કે મારે જે મારી આજીવિકા હતી, જે લખીને મારા ઘરે જે રોટલા રડાતા હતા, તો હું એ સમાજને, એ સાહિત્યને કંઈક આપું, એ મારો ભાવ હતો. હું આપી શકું, મારે આપવું જ જોઈએ, કારણ કે 15-20 વર્ષથી હું આ ક્ષેત્રમાં છું. 20 વર્ષ મને કોઈ પૂછે છે કે ભાઈ તમને આ પુસ્તક લખવામાં કેટલું સમય લાગ્યો? આમ તો 2 મહિનામાં લખ્યું, પણ વિચાર પ્રક્રિયા 15 વર્ષ. ખબર હતી કે મારે લખવું છે, મને લખતા આવડતું બી હતું, પણ હું શું લખું એ હું વિચારી રહ્યો હતો. અને એક ઉંમરના તબક્કે 38-39 વર્ષનો હું થયો, પણ જ્યારે હું 40 યરનો થયો, 40 વર્ષનો થયો, ત્યારે સડનલી જીવન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલાયો.
અને મને એક સભાનતા આવી કે મારી પાસે હવે સમય કેટલો બાકી છે. 25 વર્ષે હું જે કરવા ઈચ્છતો હતો એ નહોતો કરતો, નોકરીઓ કરતો હતો, પણ 40 વર્ષ પછી મારી પાસે કેટલો સમય છે એ મને સભાનતા આવી. અને મેં 4 પંક્તિઓ લખી કે જો હું એવું વિચારું કે જીવન કેટલા વર્ષનું હોય એક્ટિવ, આપણે સર તમે કેટલા માનશો? 45? ના, એક્ટિવ કે તમે જજુમશો, હજુ કમાશો કેટલા વર્ષ સુધી? 55? 55 વર્ષ? 60 વર્ષ? ચલો, તો 40માં જન્મદિવસે હું વિચારતો હતો કે જીવન હજુ કેટલું બાકી છે. તો મને લાગ્યું કે 60 વર્ષ હું એક્ટિવ રહીશ, આટલું બધું કરીશ, તો હવે મારી પાસે 20 જ વર્ષ બાકી છે. તો મેં 4 પંક્તિઓ લખી કે અને જો હું એવું વિચારું કે જે જીવન છે પુસ્તક છે, તો 60 પાનાની ચોપડીના 40 પાના વાંચી લીધા, 20 પાના બાકી છે. 60 પાનાની ચોપડીના 40 પાના વાંચી લીધા, 20 પાના બાકી છે. જે નથી મળ્યું એનું ગમ નથી, જે મળ્યું એટલું કાફી છે. ખોદ્યો માર્ગ પોતાનો, જડ્યો અનુભવનો ખજાનો, મળી એવી મીઠી લાગી લાઈફ અમે જે ચાખી છે. 60 પાનાની ચોપડીના 40 પાના વાંચી લીધા, 20 પાના બાકી છે. તો એ અવેરનેસ મારામાં આવી કે મારા જીવનનો જે સૂર્ય છે, જો હું 60 વર્ષનું માનું છું તો સૂર્યોદય અહીંથી થાય છે અને અહીંયા અસ્ત થાય છે. આ 60 વર્ષનો ચક્ર પૂરો થાય છે અને 30 વર્ષે સૂરજ અહીંયા. અને મને ખબર પડી કે આથમતા તરફ મારો સૂર્ય છે અને આટલું આથમી ગયું છે કે હવે 20% જ આથમવાનું બાકી છે. એ રિયાલિટી. આમ હું એમ નથી કહેતો કે જીવન પ્રત્યે ઉદાસીન થઈ જાઉં, પણ તમને જીવન સ્પષ્ટ દેખાય છે કે હવે આ ચક્ર છે જીવનનો, તમારી પાસે આટલો સમય બાકી છે. આ અવેરનેસ આવ્યા પછી મેં મારા કામોની કે મારા જે મિશન હતા કે જે મારે જીવનમાં કરવું હતું એને રોલ આઉટ કરવાના શરૂ કર્યા કે મારી પાસે સમય નથી. અને બીજો એક નિર્ણય લીધો કે હવે મારે એવું કંઈક કરવું છે કે હું સ્વતંત્ર હોઉં. 18-20 વર્ષ જોબ કર્યા પછી, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં થોડી ઘણી મહારત હાંસલ કર્યા પછી મેં નક્કી કર્યું કે મારે સ્વતંત્ર થવું છે. કોરોના જેવો એક સમય પસાર થયા પછી જ્યારે મને ખબર હતી કે હાથમાં 10,000 બી પગાર આવતી હતી, કોરોનામાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં 90% પગાર કાપ હતો. માંડ 10-12 હજાર પગાર 6 થી 8 મહિના સુધી એવું ચાલ્યું. અમુકને તો એટલા બી નહોતા મળતા. તો મારો આ અનુભવ હતો. તો મેં વિચાર્યું કે કોરોના જેવા સમયમાં 10-12-15 હજાર પગારમાં આપણે મર્યા નહીં, અમે તો ભાઈ જીવી ગયા. એક બાજુ પૈસા એ નહીં, એક બાજુ મહામારી બી ખરી, તો જીવી ગયા. તો મનોમન સંકલ્પ કર્યો કે ભાઈ કંઈક કરી લઈશું. અને આજે સોશિયલ મીડિયા ઉપર પોઝિટિવ નામનો વ્યક્તિ જે મોટો થઈ રહ્યો હતો, એણે વક્તવ્ય આપવાના શરૂ કરી દીધા હતા, એને કાઉન્સિલિંગ કરવાની શરૂ કરી દીધી હતી, એને કંપનીઓને વ્યક્તિગત રીતે લોકોને સલાહ સૂચનો અને લોકોની ડોક્યુમેન્ટરીઝ બનાવવાની શરૂ કરી દીધી હતી. એટલે એક મને હોપ દેખાતી હતી કે ઓકે, જો મારે આવકનું સાધન કરવાનું હશે તો આ એક દિશા એવી છે કે મારી સ્કિલ સેટ જે મને આવડે છે એ જ કામ કરીને હું થોડું ઘણું કરી લઈશ. અને નિર્ણય લીધો અને મેં મારો ટ્રેક બદલ્યો. બ્રેક લઈને આ પુસ્તક મને એ સભાનતા આવી ગઈ હતી કે મારે આ બિઝનેસ પર લખવું જોઈએ. અને એનું રીઝન એ હતું કે સોશિયલ મીડિયા ઉપર અસંખ્ય લોકો મને જ્યારે કોમેન્ટ કરે, ઈમેલ કરે, મેસેજ કરે તો આ અંગેના સવાલ જવાબ કે સલાહ સૂચનો પૂછતા હતા. અસંખ્ય મહિલાઓના ડીએમ આવતા હોય છે, મેસેજ આવતા હોય છે કે પાજી હું ગૃહિણી છું, આ ભણી છું, આ ગામમાં છું, આ શહેરમાં છું, હું શું કરું. અસંખ્ય યુવાનોના મેસેજ આવતા હોય છે કે હું આ ભણ્યો છું, હું શું કરું.
તમને જાણીને નવાઈ થશે. તમને એવું લાગે છે ને કે તમે કેનેડા જતા રહેશો કે લંડન જતા રહેશો તો સુખી થઈ જશો. મને ઓલ ઓવર વર્લ્ડથી મેસેજ આવે છે, કેનેડામાં છો, લંડનમાં છો, હું શું કરું? કેન યુ ઇમેજિન? લોકો વિઝા લેવા માટે આખું બધું વેચી દેવા માટે તૈયાર છે કે ત્યાં જઈને સેટ થઈ જઈશું. હું તમને ડીએમ બતાવું કે હું કેનેડામાં છું, હું લંડનમાં છું, મને ખબર નથી પડતી કે હું શું કરું. તો એ જે બધા સવાલ જવાબ હતા, લોકોએ જે મને પ્રશ્નો પૂછ્યા હતા, હવે મારી મર્યાદા હતી કે હું કેટલા લોકોને વ્યક્તિગત રૂપે આન્સર આપી શકું. હજુ બી હું ટ્રાય કરતો હોઉં છું કે સિલેક્ટેડ લોકોને નંબર આપીને ફોન પર વાત કરું જ્યાં મને ઇમરજન્સી લાગે. તો મેં નક્કી કર્યું કે આ બધા સવાલોના જવાબ આપણે આપી શકીએ તો પુસ્તકમાં. તો આ પુસ્તક લખતી વખતે મારા મગજમાં એ ચાલતું હતું કે લોકોને મારે એના સવાલના જવાબ આપવા છે જે એના મનમાં છે. અને મારા સફર, મારી જર્નીમાં હું ઘણા બધા લોકોને મળી રહ્યો હતો કે જે ખૂબ જ સ્મોલ સ્કેલ પર શરૂઆત કરીને એ સુખી હતા. હું એમ નથી કહેતો કે આટલું કમાવતા હતા ને આટલું નહોતા કમાવતા. એવા હજારો લોકોને મળ્યો કે નાનું કામ, નાની શરૂઆત સ્મોલ સ્કેલ પર કરીને દે વેર હેપી. અને મોટા મોટા કોર્પોરેટ્સમાં હું ફર્યો છું. મને એ ખબર પડી છે કે આખા લાઈફની આખી રેસ કે આખી દોડ એ છે ને સુખ માટે છે. સુખ જોઈએ આપણને, શાંતિ જોઈએ આપણને. એ બધું આપણે ઝીણવટભર્યું અંદર જઈએ તો સુખની તલાશ છે. તો એ નાના પાયે કરીને જેની પાસે કશું પણ નથી એ માણસ સુખી છે. તો એ લોકોને હું સોશિયલ મીડિયાથી લોકોના સમક્ષ મૂકતો હતો. અને જે વ્યક્તિ સ્ટ્રેસમાં છે કે એને રસ્તો નથી દેખાતો અને એણે મારો વિડીયો જોયો અને એમાં એને ઉમ્મીદની કિરણ દેખાઈ. તો આ રીતે લોકોની વાત મૂકીને, લોકોને પ્રમોટ કરીને 1000 જેટલા લોકોને હું મળ્યો અને એ લોકોને અલગ અલગ રીતે સપોર્ટ કરવાનો ટ્રાય કર્યો. તો એમાંથી સિલેક્ટેડ 45 મેં તારવ્યા કે આપણે આમાંથી જેટલા લોકોને મળ્યા છે ને આ 45 કિસ્સા એવા છે કે જે બહુ જબરજસ્ત છે. તો એ મેં પુસ્તકમાં લખ્યા. હવે એ બુક લખાઈ ગયા પછી મને એવું થયું કે આ ઇનકમ્પ્લીટ છે, આ કમ્પ્લીટ નથી, આ હજુ આમાં કંઈક ખૂટે છે. તો મેં 7 સ્ટેપ લખ્યા કે ભાઈ ધંધો કરવો છે ને તો એનો પહેલો સ્ટેપ એ છે કે ધંધો કેમ કરવો છે. દરેક વ્યક્તિએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે ધંધો કરવો છે કેમ. મોટાભાગના લોકો જ્યારે મને ફોન કરે છે ને કે ધંધો કરવો છે કારણ કે નોકરીમાં મજા નથી આવતી, ધંધો કરવો છે કારણ કે બોસ હેરાન કરે છે, ધંધો કરવો છે કારણ કે પોલિટિક્સ બહુ છે અમારી ઓફિસમાં. કોઈ જગ્યાએથી છૂટવા માટે, કોઈ જગ્યાએથી ભાગવા માટે તમે ક્યાંકથી જશો તો ક્યાંય નહીં પહોંચો. તો પહેલો સ્ટેપ તો એ જ છે કે ભાઈ કારણ શું છે, ધંધો કેમ કરવો છે. હું મારો દાખલો આપું. હું એક કંપનીમાં બહુ સારી પગાર પર નોકરી કરી રહ્યો હતો. મેં નક્કી કર્યું કે મારે હવે નોકરી નથી કરવી. આવકનું સાધન મારે એવો કરવો છે કે સેલરી ના હોય. હું તમને વધારે ખોલીને વાત કરું તો આ શું છે, આવકનું સાધન પણ એ સેલરી સ્વરૂપે નહીં. સિમ્પલ. તો મેં નોકરી છોડી 2 મહિનાથી મારું કામ કરતો હતો. ધીરે ધીરે પ્રચાર થતો હતો અને એક મોટી કંપનીમાંથી મને જોબ ઓફર આવી ગઈ કે તમે અહીંયા જોડાઈ જાઓ, બ્રાન્ડિંગ હેડ આખા ઇન્ડિયાના. 150 વર્ષ જૂની કંપની. પણ મને જરા એક્સાઇટમેન્ટ ના થઈ અને એ ઈમેલ ને રિપ્લાય ના આપ્યો તો એનો અફસોસ ના થયો.
એચઆરનો ફોન આવ્યો કે અમે તમને મેલ કરેલો છે સર, તમે જો ફ્રી હો તો અવેલેબલ હો, કોઈ જોબમાં ના હો તો અમે તમને જોબ આપવા માંગીએ છીએ, તમે આવીને મળો. તો મેં એમને સહજતાથી ના પાડી. તો આ માઇન્ડસેટ રાખવું હોય, રાખી શકો તો આગળનો સ્ટેપ છે. નોકરી છોડી દેશો, 1-2 મહિનાના સંઘર્ષ પછી બીજી ઓફર આવશે જ, કારણ કે તમે ભણ્યા છો, તમે અનુભવ લીધું છે, તમને 4 લોકો માર્કેટમાં ઓળખે છે, તો લોકો તમને ઈમેલ કરશે જ લિંક્ડઇન પર જોઈને અથવા તો કોઈને પૂછીને. પણ તમે નક્કી કરો કે મારે નોકરી નથી કરવી, ધંધો કરવો છે, તો કેમ કરવો છે. દેટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. પછી બીજો સ્ટેપ આવે છે, ઓકે ફર્સ્ટ સ્ટેપ નક્કી થઈ ગયું, ધંધો જ કરવો છે. પછી બીજો સ્ટેપ છે કે ધંધો કયો કરવો છે. તો એમ કરતાં એ મેં 7 સ્ટેપ લખ્યા. ધંધો કરવો છે, કયો કરવો છે, કોની સાથે કરવો છે, કેટલા મૂડી રોકાણથી કરવો છે. તો અલગ અલગ આ પ્રોબ્લેમ્સ છે. લોકો ધંધો કેમ કરવો છે એનું કારણ ખોટો હોય છે, કોની સાથે કરવો છે એનો ડિસિઝન પણ ખોટો હોય છે, કેટલા પૈસા રોકીને કરવો છે એનો ડિસિઝન પણ ખોટો હોય છે, કયો ધંધો કરવો છે એનો ડિસિઝન પણ ખોટો હોય છે. બધાને એવું લાગે છે કે પાણીપુરી વેચી લઈએ તો કમાઈ જઈશું, ચાની કેટલી કરી દઈએ કમાઈ જઈશું. નો ડાઉટ ચાલે જ, એમાં કોઈ શંકા જ નથી. અહીંયાથી બેસેલો કોઈ બી વ્યક્તિ મારી સાથે પાર્ટનરશિપ કરવી હોય કે નવસારીમાં જગ્યા કરવું છે તો હું પણ છું, મારે કરવી છે, મને વાંધો નથી, હું શીખવાડી દઈશ. પણ જ્યારે બી કોઈ વ્યક્તિ મને પૂછે છે કે મારે શું કરવું જોઈએ, મારે કયો બિઝનેસ કરવો જોઈએ, તો હું એને સલાહ આપું છું કે પોતાની જાતને ઓળખો ને ભાઈ. તમે પોતાની જાતને ઓળખો, તમે શું કરી શકો છો. આજે માની લો કે હું ધંધો કરી રહ્યો છું, આ મારો બિઝનેસ છે. હવે તો આ શું છે? આ માસ કોમ્યુનિકેશન છે. વિડીયોઝ બનાવીને કે લેક્ચર આપીને હું માસ કોમ્યુનિકેશન કરી રહ્યો છું, જે હું 20 વર્ષ જોબમાં કરતો કોઈના માટે, હવે પોતાના માટે છે. એક બેનનો ફોન આવ્યો, પહેલાં મેસેજ આવ્યો, મેં નંબર આપ્યો, ફોન આવ્યો કે મારે પાજી બિઝનેસ કરવું છે, તો મારા હસબન્ડ કહે છે કે ફાસ્ટ ફૂડનો ધંધો તું કર. હવે અમુક એવા બી સપોર્ટર હસબન્ડ હોય છે, બોલો. મેં કીધું સારી વાત છે, તમારા હસબન્ડ સપોર્ટ કરે છે, પણ કે પાજી મને નથી કરવું. મેં કીધું આ બી સરસ, તમને ખબર છે કે નથી કરવું. તો કે મારે ધંધો કરવો છે, પણ મારા હસબન્ડ કહે છે કે તમે ફાસ્ટ ફૂડનો કરો. મેં કીધું તમને અનુભવ છે એનો કોઈ? તો કે નથી અનુભવ. મેં કીધું તો તમને અનુભવ શેનો છે? તો કે હું શિક્ષિકા હતી, હું ભણાવી શકું છું, ટ્યુશન ભણાયા બી છે મેં. તો હવે તમે બધા કહેશો કે એ બેનને શું કરવું જોઈએ, બોલો શું કરવું જોઈએ? પણ હસબન્ડ કહે છે કે હું તને સપોર્ટ કરીશ, તું ફૂડનો ધંધો કર. તો મેં બી સહજપણે બેનને સલાહ આપી કે તમારે તમારી સ્કિલ છે તો આ જ કરવું જોઈએ, તમારે ફૂડમાં ના જવું જોઈએ. એક બેનનો ફોન આવ્યો કે મારે ટ્યુશન જ ભણાવે છે. વેરી ગુડ. હવે લોકોના જીવનમાં કેવી કેવી સમસ્યા હોય છે કે તમે ઇમેજિન ના કરી શકો કે આવી બી સમસ્યા હોય કે શું કરવું છે ખબર નથી પડતી, શું કરો છો, આ કરો છો, તે કરો છો. ખબર પડી કે ટ્યુશન ભણાવી શકે છે, ટ્યુશન ભણાવતા હતા. બધું ટ્યુશન ભણાવો. તો કે અમારા ફ્લેટમાં છે ને એક બેન ઓલરેડી ટ્યુશન ભણાવે છે. બધું કશો વાંધો નહીં. એક કોમ્પ્લેક્સમાં 2 કાપડના શોરૂમ હોય છે, એક કોમ્પ્લેક્સમાં 2 કરિયાણાની દુકાન હોય છે. તો પણ એ લોકો એવું કહે છે કે તમારે નહીં કરવાનું. એ લોકો અમને ખીજાવા આવે છે કે અમે જ કરશું. મેં કીધું ભાઈ થોડું તો તમે હવે જીગર મોટું રાખો. આમ તો તમે કોઈ બી દબાઈ દેશે કે ઘરમાં આ વ્યક્તિ ના પાડે છે, બહાર આ વ્યક્તિ ના પાડે છે, તો જીવનમાં જીવશો કઈ રીતે? એનો ફાયદો દેખાય છે એટલે એ ના પાડે છે. તમે નક્કી કરો તમારે શું કરવું છે. તેવા ઘણા બધા કિસ્સા મારી સમક્ષ આવતા હોય છે. અને સોશિયલ મીડિયા કેટલું સરસ માધ્યમ છે.
એક બહુ વિચિત્ર મને મેસેજ આવ્યો. એક ખૂબ જ નવયુવક જે કોલેજમાં જેને એડમિશન લીધો કે હું બહુ સ્ટ્રેસમાં છું, હું બહુ ભયંકર સ્ટ્રેસમાં છું, ડિપ્રેશનમાં છું, તમે મને જવાબ આપો, નહીં તો હું તો ન કરવાનું કરી બેસીશ, હું તો સુસાઇડ કરી લઈશ. તો મેં કીધું ભાઈ તું ફોન કર મને ભાઈ, તમે કોઈએ આ ઇમેજિન નહીં કર્યું હોય એવી આ વાત છે. એક છોકરો, એના મમ્મી પપ્પાએ એને કેનેડા મોકલવા માટેની પ્રક્રિયા કરી અને એજન્ટે કોઈ બીજા દેશમાં ઉતારી દીધો. હવે એ છોકરો છેલ્લા 20 દિવસથી અમદાવાદ પાછો આવી ગયો છે, પણ ઘરે નથી કીધું કે બધા હસશે. કેવી સિચ્યુએશન તમે વિચાર કરો. મેં કીધું ભાઈ તું મને કે હું અમદાવાદ આવી ગયો છું પાછી, પણ બધા એટલા ઢોલ નગારા પીટીને મને મોકલ્યો, તો હું પાછો કઈ રીતે જાઉં, મને તો નહીં આમ ખબર પડતી. મેં કીધું એમાં શું વિચારવાનું, તું એકલો થોડી આવ્યો, કેટલા બધા લોકો આવ્યા છે, તો હસશે, એમાં શું થઈ ગયું. ઘણી વખત મને ખીજાઈ દેવું પડે, હું ખીજાયો એને, એવું બધું નહીં વિચારવાનું, હસશે તો હસશે, તું તારે ફોન કરી દે, તું ગમે તે કરે. એને મેં એ રીતે સમજાવીને એને કન્વિન્સ કર્યો, કશું જ નહીં થાય, કોઈ હસશે નહીં, અને આ તો કે પાછા જઈશું. પછી નેક્સ્ટ ડેનો ફોન આવ્યો કે મેં મારા મોટા ભાઈને કહી દીધું. વેરી ગુડ. મોટા ભાઈને કહી દીધું એટલે મોટા ભાઈએ ઘરે કહી જ દીધું હોય. રક્ષાબંધન પહેલાંની આ વાત છે. મેં કીધું બસ હવે કામ કર, હવે ઘરે જાઓ, રક્ષાબંધન ઉજવો ને ભાઈ. હવે શું છે, જાઓ રાખડી બાકડી બાંધવાનો પ્રોગ્રામ કરો. પછી રક્ષાબંધન પછી એનો ફોન આવ્યો કે હું ઘરે પહોંચી ગયો છું ને અમે તો થેન્ક યુ પાજી. સો આમાં મેં એને શું આપી દીધું? નથિંગ. પણ આ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યાં લોકો મનમાં લઈને બેઠા છે ઘણું બધું. હવે એને સાંભળવાવાળું કોઈ છે નહીં, અથવા તો એને લાગે છે કે આ સાંભળશે, પણ એ વ્યક્તિ કે જે બી પાત્ર છે એને પ્રોપર જવાબ આપતા નથી. તો આનો ઉકેલ શું છે ખબર છે? આનો ઉકેલ શું ઉકેલ એનો હોઈ શકે? હે 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 હા, કરેક્ટ. મારું એવું માનવું છે કે જીવનમાં આપણે પોતાની જાતને એવી રીતે ઘડવી જોઈએ કે તમે કોઈના માટે અવેલેબલ છો. સલાહ માંગવાની વાત, હું એકલો નથી, હું કોઈ જે એકલો છે એની સાથે હું છું. જીવનના એક તબક્કે હું સાવ એકલો હતો. મારા મમ્મી પપ્પાના ગુજરી ગયા પછી હું સાવ એકલો હતો. ત્યારે એકલા લોકોનો સાથ આપીને મેં મારી એકલતા દૂર કરી. જો તમે કોઈ ખૂણામાં રડતા રહેશો, અરે આપણે કોઈના માટે છીએ ને, બસ આ દ્રષ્ટિ બદલવાથી છે ને આખી સૃષ્ટિ બદલાઈ જાય છે. હું એકલો નથી, જે એકલો છે એની સાથે હું છું. તમે તમારી જાતને કેટલા મોટા બની જાઓ છો, તમે નિમાણા બની જાઓ છો કે હું એકલો છું. તમારા પોતાની જાત સાથેના સંવાદ ઉપર આખી તમારી લાઈફ છે. ક્યારે બી પોતાની જાતને કમતર બિચારો સમજો જ નહીં. આપણે બહુ મોટા લક્ષ્યો, બહુ મોટું કરવા માટે જન્મ લીધું છે. આપણે ભગવાન દેવી દેવતાઓના પુત્ર પુત્રીઓ છીએ. આપણે હિન્દુઓ સામાન્ય લોકો નથી. તમે લખી રાખો, તમે પોતાની જાતને આ વાત 1000 વખત કહો ને, પોતાના બાળકોને બી કહો, આપણે દેવભૂમિમાં જન્મેલા દેવીઓના વંશજો છીએ, આપણે સામાન્ય લોકો. બાકી બધું તો સાવ સામાન્ય થઈ જશે, નાનું થઈ જશે. જ્યારે કોઈ
મોટી જૂની ઇમારતમાં જાઓ ને, સૂર્ય મંદિર જોવા જાઓ, અડાલજની વાવ જોવા જાઓ, તો ગર્વ થવો મારું છે આ. મને એવું થાય છે કે આ મારું છે. હું કઈ રીતે ગરીબ હોઈ શકું? કઈ રીતે હું ગરીબ હોઈ શકું? તો પરિસ્થિતિ તમને તાબે લેવાની કોશિશ કરશે, પણ પરિસ્થિતિને તાબે ના થાવ. હું હમણાં ટેડ ટોક કરીને એક હોય છે, તો ત્યાં મને આમંત્રિત કરવામાં આવ્યું હતું, અને ત્યાં મોટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા, અને એમણે એક વિદ્યાર્થીએ પૂછ્યું કે પછી ઓવર થિંકિંગ, વિચાર જ કરીએ છીએ, વિચાર જ હું કરું છું, ઓવર થિંકિંગ એનું શું, એનો મને સોલ્યુશન આપો. ઓવર થિંકિંગ, હું એક જ વસ્તુને વિચાર કરું છું. આપણામાંથી બી એવું કોઈને થાય છે ઓવર થિંકિંગ? કોઈ પણ મુદ્દે વિચાર કરીએ આપણે. મગજનું કામ જ છે આ. મગજનું કામ જ છે વિચારવું. પણ તમે શું વિચારો છો એના ઉપર કંટ્રોલ હોવો જોઈએ. જો કોઈ યુવક એવું વિચારે કે કોઈ યુવતી હું પ્રસ્તાવ મૂકું તો પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારશે કે નહીં, અને એ વિચાર્યા કરે, તો એનો જવાબ ક્યારેય નથી મળવાનો. રિલેશનશિપ અંગેનું તમે વિચાર્યા કરો, સંબંધો અંગેનું નથી મળવાના. તમારે સભાનતાપૂર્વક એ વિચારવાનું છે કે મારા મગજને હું શું વિચારવા માટેનો કામ આપું. આપણે મગજને તમારે કામ આપવાનું છે, અને તમે વિચારો ત્યારે મગજની ફરજ છે કે સોલ્યુશન આપે. મગજનું કામ એ નથી કે આપણને થકવી દે. વિચારો ઉપર નિયંત્રણ સભાનતાથી કેળવી શકાય. અને ઓવર થિંકિંગ એક લેવલ સુધી સારી વાત છે. તમે સિરિયસ થયા છો કોઈ બાબતે, તો એવા ઘણા બધા સવાલો અને ઘણા બધા કિસ્સા. હમણાં જ એક મંદિર આપણું જે છે જૈન તીર્થ મહુડી, ત્યાં બહેનોનો શિબિર હતો. 300 જેટલી બહેનો હતી, અને ત્યાં મા સાહેબ જે સાધ્વીજી હોય એને મા સાહેબ કહે. તો કે મા સાહેબનો મને ક્યાંકથી મારો નંબર મળ્યો, અને એમણે કીધું કે તમે આવો અહીંયા, બહેનોને તમે સેશન લો. તો મહુડી ગામની આસપાસની ગામની બહેનો હતી, અને મેં પૂછ્યું કે કેટલા લોકોને બિઝનેસ કરવું છે. બધાને કરવું હતું, અમને કરવું છે. એવું બધા કહે છે ને કે ગામડામાં બહુ સુખી હતા અમે, અમારે તો એક ગાય ને એક ભેંસ ને એક ખેતર ને બધું. ગામડા સુધી હવે જીવનશૈલી એવી થઈ ગઈ છે કે પુરુષ હોય કે સ્ત્રી કંઈક કરવું પડશે આવકના સાધન માટે. તો શહેરની તો વાત જ ક્યાં રહી. તો શહેરમાં તો હવે એ છે કે પતિ પત્નીએ એક કરતાં વધારે આવકના સોર્સ ઊભા કરવા પડશે. પતિ પત્ની કરે, અને પછી એક કરતાં વધારે એવા કામો કરે કે જેનાથી આવક મળે. તો આ જરૂરી છે. પણ એ કરવા માટે તમારે એવું કશું નથી કરી બેસવાનું કે જે છે એ પણ આપણું જતું રહે. અત્યારે માર્કેટમાં એટલી બધી સ્કીમો ચાલી રહી છે ને, મેમ્બર બનાવો, ઘણું બધું. બિઝનેસ મોડલ જુઓ, સમજો, નાના પાયે તમે શરૂઆત કરો. ઘણા બધા એવા કિસ્સા છે, બહેનો છે જેને હું મળ્યો, રોડ ઉપર પાણીપુરી વેચતા હતા, આજે પોતાની દુકાન કરી છે. એક દીકરો રોડ ઉપર દહીં વડા વેચતો હતો, આણે અમદાવાદમાં એક દુકાન કરી છે. એવા ઘણા બધા છે. જ્યારે લોકો આપણે રીલ જોતા હોઈએ ને કે પાણીપુરીવાળો છે ને આટલી પ્લેટ બનાવે છે, 200 પ્લેટ, એટલે 20 રૂપિયાની પ્લેટ, દિવસનું એટલું, મહિનાનું એટલું, વર્ષનું એટલું.
પાણીપુરીવાળો સવારે 4 વાગે ઉઠે છે, સવારે 4 વાગે ઉઠીને જાય છે મિર્ઝાપુર, ત્યાં જઈને કાંદા બટાકા લઈને આવે છે, બાફે છે, પછી બધું કરે છે, પછી જઈને બપોરે ને રાત સુધી એ કામ જ કરતો હોય છે. ત્યારે આ મળે છે. એ કોઈ નથી કહેતું, એ આપણને નથી દેખાતું. ત્યાં ફૂડ સ્ટાર્ટઅપ જે બંધ થાય છે ને, એનું રીઝન એક આ હોય છે. બધાને ટર્નઓવર દેખાય છે, બધાને ખોલીને બેસી જવું છે બસ. હવે કોઈ 10-12 હજાર વાળો કોઈ છોકરો હશે, એ સેન્ડવિચ બનાવશે. જો ના આવ્યો તો ધંધો બંધ. એવો એક મને છોકરો મળ્યો, એને 20 લાખ રૂપિયા રોકીને કેફે શરૂ કર્યું અને એક દિવસ ચલાવીને બંધ કરી દીધું. એક જ દિવસ. તો એ મારા પરિચિતની દુકાનમાં ગયો, મેં કીધું ખુરશી તું સારી લઈ આવ્યો. તો કે બાજુમાં પેલું એક છે ને બંધ થયું ને, તો એણે બધાને બધું આપી દીધું કે જેને જે લેવું લઈ જાઓ. ત્યાંથી લાવ્યો. મેં કીધું એવું? તો ક્યાં? એટલામાં તો પેલો આવી ગયો, પેલો છોકરો. તો મેં માંડીને વાત કરી. મેં કીધું શું થયું? તો કે હા આવું કર્યું તું કે પણ કારીગર એ કહેતો હતો કે હું આવીશ તમારે ત્યાં. એક દિવસ આવ્યો, પછી બીજા દિવસ તો આવ્યો જ નહીં. એ તો પાછો ત્યાં જતો રહ્યો. ખોટું બોલીને મને કહ્યો કે હું દેશ જાઉં છું. તો પછી તો કે આપણે થોડી આ કંઈ ચા બનાવીએ કે સેન્ડવિચ બનાવીએ. પતી ગયું. 20 લાખનું નુકસાન કરીને બંધ કરી દીધું ભાઈએ. તો લોકોને હાથ નથી હલાવવા, એટલે જ સ્ટાર્ટઅપો બંધ થાય છે. અને તમે જોતા હશો સર્વે, ઇન્સ્ટાગ્રામ પર હવે સર્વે બહુ આવે છે કે 90% સ્ટાર્ટઅપ બંધ થઈ જાય છે. તો ભાઈ અમારા શ્યામલ રોડ ઉપર છે ને, ધીરુભાઈ અંબાણીનું હેમલિન બી બંધ થયું. પેલી રમકડાની દુકાન હતી હેમલિન, 8 મહિનામાં બંધ થઈ ગઈ. હવે બોલો, એ તો ધીરુભાઈ અંબાણીને, મુકેશ અંબાણીની બ્રાન્ડ છે ભાઈ, રમકડાની હેમલિન. એ શું કામ બંધ થઈ? એ તો ભાઈ અંબાણીની છે ને, તો ચાલવી જોઈએ ને. પણ બંધ કરી દીધી કારણ કે એમાં ફાયદો થતો નહોતો. ખોટા નિર્ણયો કોઈનાથી બી થાય. સો ડરવું નહીં, પણ અવેર રહેવું. કોઈને બી તમારે ચલો ફૂડનો અત્યારે એવું છે ને કે એ બહુ સહજ સુલભ છે, એમાં ઓછું મૂડીરોકાણ છે, એટલે મોટાભાગે લોકો ફૂડ સ્ટાર્ટઅપ કરે છે. પણ મને કોઈ પૂછે તો હું કહેતો હોઉં છું કે ભાઈ 4-6 મહિના તમને બહુ ઉત્સાહ આવી ગયું છે ને કે જાઓ નોકરી કરો. કોઈ બેન, કોઈ ભાઈ, કોઈ પરાઠા બનાવતા હશે, કોઈ લંચ બોક્સ, જાઓ નોકરી કરો 10 મહિના, 10,000 12,000 જેટલા મળે એટલા જાઓ. અથવા તો એ ભાવથી જાઓ કે હું તારી હેલ્પ કરી જાઉં, તું એકલી છે ને તો હું તને હેલ્પ કરવાઈશ, જાઓ 2 મહિના કરો. પછી તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં તમે કરી શકશો કે નહીં. અહીંયા તો મારા કરતાં કેટલા બધા વડીલ, મારા ઉંમરમાં, અનુભવમાં વધારે બેઠા છે. તો બહેનો જ્યારે કહે મને કે ભાઈ મને સ્ટાર્ટઅપ કરવું છે, ત્યારે એની સૌથી પહેલી તો દ્વિધા એ જ હોય છે કે ઘરનાને કેવી રીતે રાજી કરીએ. બધું બરોબર છે, સ્કિલ બી છે, હે ને, એનામાં પૂરું કરવાની તાકાત બી છે. તો સૌથી મોટી સમસ્યા હોય છે કે કેવી રીતે રાજી કરીએ. અને મને જ્યારે કોઈ કહે છે કે મને નોકરી હું કરી રહ્યો છું, ધંધો કરવું છે, સ્ટેપ એ સ્ટેપ કઈ રીતે લઉં, આને કરું કઈ રીતે? અત્યારે નોકરી છોડીને આ ધંધો કરવો છે, બધું મને ખબર છે, કરું કઈ રીતે? તો હું તમને એક સલાહ આપું. સૌથી પહેલાં પોતાના મનને છે ને મક્કમ કરો કે મારે આ કરવું છે. બધું તમારું મન કરશે. અહીંથી તમે જીતી જશો. મનને તમે મક્કમ કરો કે મારે આ કરવું છે. મનને બોલો મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે. જે દિવસ તમારું મન છે ને, જ્યારે તમે તમારા મનને વારંવાર કહેશો, એને મજબૂત કરશો, ત્યારે તમારું મન છે ને એના વિશે કામ કરવા લાગશે. જ્યારે તમને સામે ઓપોર્ચ્યુનિટી દેખાશે
ત્યારે તમારું મન તમને ઇન્ડિકેશન આપશે કે આવું. પછી તમે મનોમન એને એનાલિસિસ કરશો એના કે હા એ થાય કે ના થાય. અને જ્યારે તમે એકદમ તમારું મન મક્કમ થઈ જશે તો કોઈને પૂછવા જવાની જરૂર નહીં રહે કે આ કરું કે નહીં કરું. એ કોન્ફિડન્ટને જન્મ આપશે. તમે કોન્ફિડન્ટ તમારા અંદર કોન્ફિડન્ટ પેદા થશે અને તમે એ કરશો. અને સફળ ના થાવ એવું બને જ નહીં. પણ કોઈના કહ્યાથી નહીં, કોઈને પૂછીને નહીં, કોઈ પણ જાતની પરિસ્થિતિથી ભાગીને પણ નહીં, સામનો કરીને. અને મને લોકો પૂછે છે કે તમે આટલા બધા પોઝિટિવ કઈ રીતે રહો છો, પોઝિટિવિટી ક્યાંથી લાવો છો. હું મારા ઘરની બહાર નીકળું કે હું ક્યાંય જતો હોઉં ને, મને આવા જ લોકો દેખાય છે. મને આવા જ લોકો દેખાય છે જે મહેનત કરી રહ્યા છે. બસ આપણે જોતા નથી. આપણી દ્રષ્ટિ છે ને નાના માણસ પર પડતી જ નથી. તમે તમારી આસપાસ જોશો ને, લોકો મહેનત કરી રહ્યા છે, તમને તમારી સ્થિતિ ઘણી સારી લાગશે. કાલુપુરના બજારમાં આજે બી બહેનો છે ને, પેલું ખટારા આવે ને જ્યારે ખાંડના કે ઘઉંના, એ ખાલી કરવાનું કામ આજે બી બહેનો કરી રહી છે કાલુપુરના બજારમાં. અને પેલી હાથથી ખેંચવાની લારી આવે ને, બે પૈડા અને આ બાજુ બીજી વ્યક્તિને આ બાજુ, એ આજે બી એવી 100-200 લેડીઝો છે જે કાલુપુર બજાર, રેવડી બજારમાં કાપડનું કે કરિયાણાનું હેરફેર એ લારી ખેંચીને કરી રહી છે. અને આપણે તો કેટલા સુખી સંપન્ન છીએ. આપણા ઘરમાં સુખડી બને છે. કેટલી સારી આપણી સંસ્કૃતિ છે ને, કેટલી સારી ભાષા છે ને, કેટલો સારો વર્ડ છે સુખડી. તમારા ઘરમાં બની શકે છે ભાઈ? કોના ઘરમાં સુખડી નથી બની શકતી? અચ્છા, કોના ઘરમાં બની શકે છે? હાથ ઊંચા કરો. તમારા ઘરમાં લોટ છે, તમારા ઘરમાં ઘી છે, તમારા ઘરમાં ગોળ છે, તમારા ઘરમાં ઈંધણ છે. તમે જે બનાવ્યું ને સુખડી છે. કેટલું સુંદર નામ છે, સુખડી. તમે સુખને બનાવ્યું. તો બસ આ રીતનું હું બેઠો બેઠો કે ગમે ત્યાં જતો વિચારતો હોઉં છું. અને ટ્રાય કરો, જ્યારે બી તમારા મગજમાં કે મનમાં કંઈક નેગેટિવ વિચાર આવે કે કંઈક એવું થયું કે જેનાથી તમે વિચલિત થઈ ગયા, મજા ના આવી, તો જે ઘટનાનો તમે જે સાર કાઢો ને, બધું સાર ઉપર છે કે આવું થયું એનો સાર, એ હંમેશા પોઝિટિવિટી તરફ તમને લઈ જવો જોઈએ. આ કરવું હતું એ ના થયું, એનો સાર બીજું કંઈ થશે સારું. આ તો એકદમ સરળ મેં કીધું. પણ કોઈ પણ એવી વસ્તુ કે બાબત કે ઘટના એ તમને નથી મજા આવતી, વિચલિત કરી દે એવી છે, એનો સાર પોઝિટિવ કાઢતા શીખો અને જાતે કાઢતા શીખો. આપણે કોઈ પોઝિટિવ બાજીની જરૂર નથી. બુદ્ધે કીધું છે કે તું જ તારો દીવો થા. કેટલી મોટી વાત કેટલા વર્ષ પહેલાં કીધી, તું જ તારો દીવો થા. એનો આ જ મતલબ છે. તો લોકોને જ્યારે હું મળું છું, અને પેલું ગીત બી છે આના ઉપર, તો દુનિયા મેં કિતના ગમે, મેરા ગમ કિતના ગમ હૈ, લોગો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા. કેટલું ફિલોસોફી તમને અનાયાસે ફિલ્મ બી આપી દે છે. પણ તમારી દ્રષ્ટિ હશે તો તમે પોઝિટિવને કેચ કરશો, નેગેટિવ તમારા તરફ નહીં આવી શકે. તમારે એવા વાઇબ્સ જન્માવવા પડશે. અને બીજી વસ્તુ, અમુક લોકો એવા હોય છે કે જે નકારાત્મક હોય છે. તમને કોઈ ટોકે કે તમને કોઈ 4 સવાલ કરે એ નકારાત્મક નથી. તમે તમારો વિચાર કોઈની સામે રજૂ કરો
અને એ તમને કે આ તો ના થાય, આ તો કઈ રીતે થાય, આવું નહીં આમ હોય, એ નકારાત્મક નથી. તો તમને પ્રિપેર કરે છે કે તું હજુ રિસર્ચ કર. જનરલી તમે જ્યારે નવો વિચાર કોઈની સામે મૂકો ને તો સામેવાળો એક્સેપ્ટ કરે જ નહીં, આવું ના હોય. તો એ નેગેટિવ નથી. પણ લાઈફ પ્રત્યે, જીવન પ્રત્યે, સંબંધો પ્રત્યે કોઈ પણ જાતની નેગેટિવ ચર્ચા આપણે કરવી જ નહીં. હે જીવનમાં તો કંઈ હવે થાય એવું નથી, અરે ભાઈ નથી કરવી એ વાતો મારે. આજકાલ તો બધી બહુ માર્કેટ પતી ગયું છે, ભાઈ નથી મારે એવી વાત કરવી. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ વિથ ધીસ કાઇન્ડ ઓફ પર્સન. મારી પાસે ટાઈમ જ નથી. અને જ્યારે તમે તમારામાં એટલી જ્યારે સભાનતા આવશે ને એટલી, તો તમે સિક્કાની બીજી બાજુ તમે બની જ ગયા હશો. તમારી સાથે બેસવું લોકોને ગમવા લાગ્યું હશે, કારણ કે તમે પોતાની જાતને એ દિશામાં નથી લઈ જવા માંગતા. તો તમે પોઝિટિવ થઈ ગયા છો, ત્યારે તમારી સાથે વાત કરવી લોકોને ગમવા લાગશે, તમારી પાસે બેસવું લોકોને ગમવા લાગશે. આપણે એ નથી કરવું કે આપણે નેગેટિવ બાજુ નથી જઈને બેસવું. આપણે એવું કરવું છે કે લોકો આપણી પાસે આવીને બેસે, ત્યાં પ્રગતિ શરૂ થાય છે. આપણે એવું કંઈક કરીએ કે જે જોરદાર હોય, અને ત્યારે થશે જ્યારે તમારી દ્રષ્ટિ જોરદાર હોય, તમારા વિચારો જોરદાર હોય, શાર્પ હોય. બાળકની આંખમાં ચમક કેવી હોય છે એવા હોય. આપણે જેમ જેમ મોટા થઈએ ને એમ આપણે ઘણા બધા અભિપ્રાયો, ઘણા બધા આમ માનસિક ગ્રંથિઓ બાંધીને બેસી જતા હોઈએ છીએ. ના થાય. બાળકને તો ખબર જ નથી, ચિંતા જ નથી કે કાલે જમવાનું મળશે કે નહીં, એને કંઈ લેવા દેવાય નથી. પણ એને વિશ્વાસ છે કે મમ્મીએ બનાવ્યું જ હશે. સેમ આપણને જેને જન્મ આપ્યો છે ને એને આપણા માટે બનાવ્યું જ છે. ઘરમાં અહીંયા કેટલી બધી બહેનો બેઠી છે. તમે દરેક ઘરમાં વ્યક્તિ હોય ને વ્યક્તિ દીઠ તમે રોટલી બનાવીને મૂકી દો. 4 રોટી આની, 5 રોટલી આને, 2 રોટલી. પણ તમે આપો ત્યારે જ જ્યારે એ ખાઈ લે. તમે કંઈ 5 મૂકી ના દો. તમે પીરસો છો સ્ટેપ બાય સ્ટેપ કે આ બેની ખવાઈ ગઈ, હવે તું આ લે. આ તો તમારી પ્રેક્ટિસ છે. તો ઉપરવાળાની પ્રેક્ટિસ તો કેટલી જોરદાર હશે. એટલી તો તમને બી સમજ આવી ગઈ છે કે પહેલાં પૂરું કરો, આટલું છે એને પૂરું કરો. સો આવી ઘણી બધી ચર્ચાઓ, આવી ઘણી બધી વાતો અને ઘણી બધી કવિતાઓ, આ બીજી બુક છે પોઝિટિવ સોચ લાઈફમાં મોજ. આમાં અમુક વાતો જે મેં મારી સાથે કરી હોય, જે તે પ્રસંગે, એ બધું લખ્યું છે. એ કવિતા છે, એવું હું કંઈ જાહેરાત નથી કરતો કે ભાઈ નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું, ધાર્યું પાર પાડવું આસાન નથી હોતું. કંડારેલી કેડી પર તો કોઈ પણ ચાલે, પપ્પાની પેઢી પર તો કોઈ પણ હાલે, પણ ખુદને ખોદીને રસ્તો કાઢવો આસાન નથી હોતો. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. તો આસાન કામ કરવા માટે આપણે જન્મ્યા પણ નથી. પોતાની જાતને એવા મક્કમ કરો કે આસાન કામ તો કરવા પણ નથી, કંઈક વિશેષ કરવું છે. જ્યારે પણ આપણે સવારે સાંજે દીવો કરીએ ત્યારે આપણા ઈષ્ટદેવને એવી પ્રાર્થના કરીએ કે જે બી જીવનમાં કામ કરવા માટે મને તમે જન્મ આપ્યો છે એ કામ સુધી મને તું લઈ જા. જ્યારથી હું સમજણો થયો ત્યારથી મારી આ એક જ પ્રેયર હોય છે કે કશું જ માંગવાનું નહીં. ક્યારે બી પૂજામાં, આરતીમાં કોઈ કશું જ માંગો નહીં. ક્યારે બી આપી જ દેશે એવો વિશ્વાસ રાખો. બસ એ આપી જ દેશે. તમને ખબર છે ને તમારી અંદર જ બેઠો છે, એ આપી જ દેશે. ક્યારે બી પ્રેયરમાં ડિમાન્ડ નહીં, આવું કરી દે નહીં, એ કરશે જ. બસ તું મને લઈ જા. ત્યાં સુધી
જે કરવા માટે તે મને જન્મ આપ્યો છે. આટલી શ્રદ્ધા, આટલો વિશ્વાસ, જેટલું તમે ઉપરવાળા પર વિશ્વાસ રાખશો એટલું તમારું આત્મવિશ્વાસ વધશે. બધી સ્પિરિચ્યુઅલ વાત છે, પણ આ બધું જોડાયેલું છે. ધંધો અને જીવન અલગ નથી, બધું જોડાયેલું છે. જેવું જીવશું એવું આગળ થશે. અને મજાની વાત એ છે કે જ્યારે બી આપણે વિચારીએ ને કંઈક સારું ના થયું, જ્યારે તમે નેગેટિવ વિચારવા લાગો ને ત્યારે નેગેટિવ થોટ કોઈ પણ લોજિક વગર મલ્ટીપ્લાય થયા કરશે. આવું થશે, આવું થશે, આવું થશે, આવું થશે, આવું થશે, આવું મલ્ટીપ્લાય, લોજિક જ નહીં. પણ કંઈક પોઝિટિવ તમે વિચારશો ને તો તમે જ લોજિક કહેશો, આવું સારું થઈ જાય, ના ના કઈ રીતે થાય. સારું વિચારવામાં આપણે લોજિક લાવી દઈએ છીએ કે આવું થોડી થાય, આવું કેમ થાય. અને ખોટું વિચારવામાં, નેગેટિવ વિચારવામાં દેર કોઈ લોજિકની જરૂર નથી. સવારે ઉઠીશું તો આમ થઈ ગયું હશે, પછી તો આમ થઈ ગયું હશે, પછી તો આમ થઈ ગયું હશે. આપણે એને એક્ઝાગરેટ કરતા જ જઈએ. તો આમાં અવેર થાઓ, સારું થશે. ઓકે, એક બહુ સરસ પ્રસંગ છે કે વાત છે કે જે મેં મારી આધ્યાત્મિક જર્નીમાં મને ખબર પડી. ભગવાન શું કરે છે? આપણે પ્રેયર કરીએ, ભગવાન, ગુરુ, કોઈ પણ એ શું કરે છે? તમે દુઃખી છો, કોઈ બી દુઃખી છે, તો ભગવાન કરે છે શું? ભગવાન છે ને સુખ અને દુઃખ વચ્ચેનો ભેદ મિટાઈ દે છે. સુખ પણ એવું જ છે ને દુઃખ પણ એવું જ છે. ભગવાન આ કરે છે અને આ લેવલ પર આપણે પહોંચવાનું છે. ગીતા પણ એ જ કહે છે, શ્રી કૃષ્ણ પણ એ જ કહે છે, તું કર્મ કર. પણ આપણે ભૂલી જઈએ છીએ. ડબલ MA, ડબલ BCom, MBA કરીને આવી બેઝિક વાત આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે ઓલાએ લખીને આપ્યું છે કે તારે 80% આવ્યા, અરે આ વાંચીને આવ્યા. ગીતા વાંચીને કોઈ માર્કશીટ નથી મળતી કે તું આમાં ડિસ્ટિંક્શન કરી લીધું તે. કદાચ આપણે એવું ચાલુ કરવી જોઈએ પ્રથા કે ગીતા વાંચો અને તમને ડિગ્રી, તમે તો ડિસ્ટિંક્શન સાથે ગીતામાં પાસ થયા, તો કદાચ તો આપણામાં આત્મવિશ્વાસ આવશે કે હા હા સાચું કહે છે. સો મિત્રો, આ વાત છે. અને હું આજે આ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે મને કોઈ એવો અંદાજો નહોતો કે આ સફળ થશે કે લોકો એને કઈ રીતે લેશે. પણ કારણ કે તમે પુસ્તક વાંચો છો, તમને ખબર છે માર્ચમાં પબ્લિશ થઈ હતી અને 5મી એડિશન હવે એની પ્રકાશિત થશે. અને આજે હું બહુ જ જવાબદારી સાથે આ વાત કહી રહ્યો છું. અત્યારે છે ને માર્કેટમાં ફ્રેન્ચાઇઝી બિઝનેસ બહુ ચાલે છે. ફ્રેન્ચાઇઝી, સમોસાની, ચાની, કોફીની, આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝી. કોઈએ બિઝનેસ ઊભું કર્યું અને તમને એ વેચે છે. અને ફ્રેન્ચાઇઝીની કોસ્ટ ઓબ્વિયસલી, જે ધંધો 5 લાખમાં શરૂ થતો હોય ને, એ ફ્રેન્ચાઇઝી લો તો એ 20 લાખમાં શરૂ થાય. તો 15 લાખ જે તમે વધારે આપ્યા ને, એ 15 લાખ એ પેલાએ તમને ધંધો શીખવાડવાના લીધા. ધંધો તો 5 લાખમાં જ થતો હતો, પણ પેલાએ 15 લાખ વધારે લીધા કારણ કે તમને હવે ધંધો શીખવાડશે. તો આજે મને એવું લાગે છે કે પેલા 15-25 લાખ રૂપિયા જે વધારે લઈને લોકો ધંધો શીખવાડે છે ને, આ મારી પુસ્તક છે ને 200 રૂપિયામાં શીખવાડી દે. ઉદાહરણો બુકમાં જે મેં નાખ્યા છે. ફોટો આ મારી મમ્મી છે. આ મારા પપ્પાનો કારખાનો છે અને આ મમ્મી મશીન ચલાવી રહી છે.
અને હું જ્યારે નાનો હતો તો મને યાદ છે ઘર અને કારખાનું જોડે હતું. એટલે હું મમ્મીને કહું કે સહજ રીતે બાળક કહેતો હોય ને કે ભાઈ મને સુડાઈ દે, હલો હલો, એટલે હું મમ્મીને કહું કે મમ્મી સુડાઈ દે મને, અને મમ્મી કામ કરતી હોય તો કે હું આવું છું, 5 મિનિટમાં આવું છું, એટલે હું પાછો જઈને સૂઈ જાઉં અને રાહ જોઉં. હેલો આવે છે ને? આમ તો માઇક વગર બી આવશે હવે. ઓકે, હા ઓકે, અહીંયા જ રહીએ. તો હું પાછો 5 મિનિટ પછી જાઉં કે મમ્મી સુવડાવી દે. તો હું 5-10 વખત હું જાઉં ને, બાજુની મશીનમાં પપ્પા કામ કરતા હોય, પછી એ કહે કે ઉસકો સુલા દે, અને મારી મમ્મી મને સુવડાવી દે અને પાછી આ મશીન ઉપર કામ કરે. એક છે ને કારખાનાનું ઓજાર હોય છે જેને કહેવાય છે ઘણ. અત્યારે નવા જમાનાના યુવાનો કદાચ નહીં ખબર હોય, પણ એક હથોડી હોય, એક હથોડો હોય અને એક હોય ઘણ. એ પેલો KGFમાં પેલો ઊભો છે ને આમ લઈને એડવાન. તો હું જ્યારે 10th હતો અને મારા પપ્પાના કારખાનામાં પેલું સરિયા કાપવાનું હોય, તો એ ઘણ ચલાવવાનું એવું હોય છે કે તમે એક ફટકો મારો ને એના 2 કટકા થઈ જવા જોઈએ. તો જે દિવસે મને આવડી ગયું એ દિવસે સાંજે મારા પપ્પા મારી મમ્મીને કહેતા હતા કે તારો દીકરો ઘણ ચલાવતો થઈ ગયો. એટલે એ મારા જીવનની પહેલી ઉપલબ્ધિ હતી કે હું ઘણ ચલાવતો થઈ ગયો. તો આજે કોઈ મને જ્યારે કહે છે ને કે તમે સારું લખો છો, તો હું કહું છું કે હથોડા રખ કે કલમ ઉઠાઈ થી, हथौड़ा रख के कलम उठाई थी, चोटदार न लिखता तो हाथ के छाले बुरा मान जाते. સો આ રીતનું મારું બેકગ્રાઉન્ડ છે. આ હું છું, આ મારા પપ્પા છે, આ મારા મોટા ભાઈ છે અને આ મારી મમ્મી છે. તો જ્યારે કોઈ વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો હોય છે જીવનમાં, ત્યારે હું એની સાથે જઈને બેસું ત્યારે મને એવું લાગે છે કે હું મારા પપ્પાના કારખાનામાં બેઠો છું. મને એના પરસેવાની દુર્ગંધ નડતી નથી, એના ગ્રીસવાળા હાથથી મને તકલીફ પડતી નથી. આપણે ચોખ્ખા છીએ કારણ કે આપણા ઉપર કૃપા છે ભગવાનની. જ્યારે આપણે, અને હું તમને બીજી એક મજાની વાત કહું, મારા કરિયરમાં મેં કીધું ને કે ભાઈ બેને કીધું કે આટલી આટલી મોટી મોટી કંપનીઓમાં આટલી આટલી પોસ્ટ ઉપર આપણે કામ કર્યું. તો 20 વર્ષના મારા પત્રકારત્વના કરિયરમાં હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અમિતાભ બચ્ચન સુધી અને સચિન તેંડુલકરથી લઈને ધોની સુધી એવા 150થી વધુ સેલિબ્રિટીઝને વ્યક્તિગત રીતે મળ્યો, અને 1-to-1 ચર્ચાઓ થતી હોય, એની સાથે ફોટા પડાવતા હોઈએ આપણે. પણ ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. જ્યારે હું અહીંયા જઈને બેઠો ને ત્યારે પોઝિટિવ પાજીને બધા ઓળખતા થઈ ગયા. તો એવું ક્યારે ના માનતા કે મોટા લોકો તમને મોટા બનાવી દેશે. મોટા લોકોને તો કંઈક લેવું જ છે. જ્યારે તમે માણસને તમે જ્યારે માણસ તરીકે ટ્રીટ કરતા થઈ જાઓ ને, માણસ જ હોય. એ પછી ધીરુભાઈ અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય કે રતન ટાટા હોય કે કોઈ હોય, માણસ હોય છે. ત્યારે છે ને તમે એક લેવલ ઉપર ઉઠો છો જીવનમાં. સો આવા અનેક લોકોને હું મળ્યો, જેની મેં વાત કરી કે આ છોકરો એ દહીંવડા વેચતો હતો, લારી હતી વ્રજ પટેલ, લારી એન્જિનિયરિંગ કરેલું છે એણે IT ક્ષેત્રમાં, દહીંવડા વેચતો હતો. અને કોઈ વાદળી કલરના કે કેસરી કલરના દહીંવડા નહીં, પ્રોપર દહીંવડા. અત્યારે એવું બહુ છે કે ભાઈ ચોકલેટવાળા દહીંવડા, ભાઈ એવું નહીં હોતું. તમે અલગ તરી આવવા માટે કંઈક અલગ કરવાની જરૂર દર વખતે નથી હોતી. તો દહીંવડા વેચે, પણ
1 વર્ષમાં એણે પોતાની શાખા કરી અને એ શીખી ગયો ધંધો. લારી ખેંચો ને ત્યારે તમને બધું આવડી જ જાય. જ્યારે કોર્પોરેશનવાળા તમને 4 વખત ભગાવે ને ત્યારે બધું આવડી જાય. હવે લોકો ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે કોર્પોરેશનવાળા તો એવું કરે છે તો આપણે એના ઉપર કંઈ કરવું જોઈએ. ભાઈ મેં એનું કામ છે, એનું કામ છે ભાઈ, તમે તમારું કામ કરો. પણ આજે આ કરી રહ્યો છે વિશાલ ભાવસાર. આ છોકરો બોલી શકતો નથી ને સાંભળી શકતો બી નથી. અને મને કીધું કે ભાઈ કોઈએ એના વતી મને વિડીયો કોલ કર્યો ને જણાવ્યો કે આમ છે. એટલે હું એને મળવા ગયો ને મને ખબર પડી કે આ ભાઈ બોલી શકતો નથી, સાંભળી શકતો નથી, પણ એના સેન્ડવિચ અને પિઝા બહુ સારા હોય છે ને ફેમસ હોય છે. તો આ અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં ઊભો રહેતો, પણ એની પહેલાં એ અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં ઊભો રહેતો. ખોખરામાં ફ્લાયઓવર બન્યો ને, ફ્લાયઓવર ખોખરામાં એનું બહુ સારું ચાલતું હતું. લારી જ હતી પણ દિવસના 15,000 20,000નો ધંધો કરી લેતો હતો. તો ખોખરામાં ફ્લાયઓવર બન્યો તો 4 રસ્તાની વેલ્યુ પતી ગઈ એટલે એને ત્યાંથી મૂવ થવું પડ્યું. તો ત્યાંથી વસ્ત્રાલ આવી ગયો. તો વસ્ત્રાલમાં બી 2-3 મહિનામાં એણે સેટ કર્યું. ખોખરાવાળા બી અહીંયા આવતા હતા. એની મજબૂરીના કારણે નહીં, એ ઈમાનદારીથી પ્રામાણિકતાથી ધંધો કરે અને લોકો એની પ્રોડક્ટ પ્રમાણે એને ટ્રીટ કરે. વિશાલ ભાવસારની વાત આવે ને ત્યારે હું હંમેશા કહેતો હોઉં છું કે મોટા મોટા મેનેજમેન્ટ અને માર્કેટિંગના ગુરુઓ એવું કહેતા હોય છે કે પોતાની પ્રોડક્ટ વિશે બોલો, બોલશો તો વેચાશે. આ તો કંઈ બોલતો જ નથી, આ કંઈ જ નથી બોલતો, એની પ્રોડક્ટ બોલે છે. અને આ જ્યારે થયું ને, હું એને મળ્યો, પુસ્તકમાં આના વિશે લખ્યું છે. પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે 45 બધા આ જે હતા એમનું આપણે સન્માન કર્યું. એવું વિચાર્યું કે હજુ શું કરી શકીએ એમના માટે કે એમને લાગે કે હા કે અમને કંઈક રેકગ્નિઝન મળ્યું. તો જેટલા બી 45 લોકો હતા, કોઈ મોચી છે, કોઈ વાળંદ છે, પણ એને મોટું કામ કર્યું. કારણ કે સફળતાની સ્ટોરી છે ને એને તમે ફિગરમાં ના આંકી શકો કે ભાઈ 1 કરોડની સફળતા મોટી, 1 લાખની સફળતા નાની, એવું નથી હોતું. સફળતા અને સંઘર્ષ તો સરખા જ હોય છે. તો એવું નહીં કે ભાઈ એલોન મસ્ક મોટો અને આ નાનો, એવું નહીં. તો હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું છું. આ બધું થયું, પુસ્તક પ્રકાશિત થઈ ગઈ અને આપણે સન્માનિત કર્યા. એણે તો પોતાની દુકાનમાં મોટો આપણો ફોટો લગાવી દીધો, સન્માન કરતા હોય ને એ વાળો. લારી હતી, એએમસીએ એની લારી ઉપાડી લીધી અને એણે એક સેલ્ફી વિડીયો બનાવ્યો. આણે એ વિડીયો બહુ વાયરલ થયો હતો. પણ એ સેલ્ફી વિડીયોમાં છે ને એના ચહેરા પર સતત સ્માઇલ જતી નહોતી. એ એવું કહેતો હતો ઈશારામાં કે આ મારી લારી છે અને આ એએમસી વાળા છે અને આ લોકોએ મારી લારી લઈ ગયા. પણ યાર હસતો હતો એ સ્માઇલ એના ચહેરા પરથી જતી નહોતી. એ કંઈ આમ દમ પછાડા કરતો નહોતો કે આમ રડતો નહોતો, એકદમ સહજ. અને એ વિડીયો વાયરલ થયો, લોકોએ સહાનુભૂતિ દર્શાવી, તો સાંજે પાછી કોર્પોરેશન એની લારી આપી દીધી. પણ બધાની નથી આપતા એ લોકો, જમા થઈ જાય છે. તો જે દેખાય છે ને એના કરતાં પરે આપણે જોવાનો પ્રયાસ કરીએ. જે દેખાય છે બધાને દેખાય, આપણને બી દેખાય. શ્રીજી ઘૂઘરા એવું વંચાય છે, જામનગરી. આ છોકરાની દીકરાની સ્ટોરી બહુ સારી છે. પાર્થ ખત્રિયાનું નામ છે. આ લોકો ગામડેથી અમદાવાદ આવ્યા હતા. એના પપ્પાએ રિસ્ક લીધું હતું કે ભાઈ આની એક મોટી બહેન બી છે, તો કે દીકરા દીકરીને અમદાવાદ ઉચ્ચ અભ્યાસ માટે આપણે અમદાવાદ જઈએ અને જીવનમાં પ્રગતિ કરીએ, સેટ થઈએ. આખું પરિવાર ગામડેથી અમદાવાદ આવી ગયું. પણ
ગણતરી પ્રમાણે ધંધા કે નોકરી કંઈ સેટ થયું નહીં. 6-8 મહિના કંઈક કરવાના પ્રયત્નો કર્યા પછી એના મમ્મી પપ્પા એવી વાતો કરતા હતા કે આપણે પાછા ગામડે જતા રહીએ તો સારું રહેશે. તો આ પાર્થ જ્યારે ભણતો હતો તો એણે એની મમ્મીને ઘૂઘરા બનાવતા આવડે, તો એણે એની મમ્મીને કીધું કે ભાઈ તું ઘૂઘરા બનાવજે, હું એક્ટિવા પર વેચી આવીશ. તો એની મમ્મીએ કીધું ભલે. અને કોલેજ જાય અને કોલેજ પછી એક્ટિવા પર પેલું સ્ટીલનો ડબ્બો હોય ને ચોરસ, એમાં ઘૂઘરા અને 20 રૂપિયાની પ્લેટ વેચે. ઘૂઘરા સારા બનાવતા હતા આંટી. તો ધીરે ધીરે અઠવાડિયામાં તો રિસ્પોન્સ મળવા લાગ્યો અને 20 રૂપિયાની પ્લેટ અને બાઇક ઉપર જનાર, સ્પ્લેન્ડર પર જનારને તો જે માર્કેટમાં ફરે છે ફિલ્ડમાં, એને ભૂખ લાગતી જ હોય, એને 20 રૂપિયા પોસાય. એટલે અઠવાડિયામાં એને ખબર પડી કે આ સારું ચાલે છે. તો એ છોકરાએ ઘૂઘરાનું કામ ચાલીને કરીને ઘરની આર્થિક સ્થિતિ એવા સ્ટેજ પર લાવી દીધી કે આપણે પાછું જવાનું હવે વિચારવાની જરૂર નથી. તાળીઓ ના વગાડવી જોઈએ આના માટે. તો પછી એ ભણી લીધું એણે, હવે નોકરી કરે છે. દિવસમાં એક કંપની છે વટવામાં, ત્યાં જોબ કરે છે, એન્જિનિયર થઈ ગયો. નોકરી પછી સાંજે ઘૂઘરા વેચે છે. અને એક જગ્યાએ આ ઊભો રહે છે અને એને હવે ખબર પડી ગઈ તો બીજી જગ્યાએ એના પપ્પા ઊભા રહે છે. તો 2 શાખા થઈ ગઈ. હવે ત્રીજી જગ્યાએ બી ટ્રાય કરે છે, પણ દે આર હેપી. તો યાર આપણે છે ને, આપણે લોકો સાથે વાતો નથી કરતા. આપણે નથી વાતો કરતા, આપણને લેવા દેવા જ નથી. થોડીક વાતો કરીએ. લોકો બહુ સારી રીતે વાતો કરે છે. હું તો કોઈ બી સાથે વાતો કરવા લાગી જાઉં છું. 4 રસ્તા પર સિગ્નલ ઉપર 60 સેકન્ડ માટે ઊભું હોય ને તો મને લાગે ને કે આ અલગ લાગે તો હું તો વાતો જ કરવા માંડું, અને લોકો બી મારી સાથે વાતો જ કરવા લાગે. હું કોઈને બી જઉં તો લોકો મને આવકારી જ લે, કોઈ ના જ પાડે. હું કહું ને કે ભાઈ આ તમે બહુ સારું કરો છો, તો એવું થાય ને કે નહીં પાજી, તમે ભલે જે બી કરતા હો પણ મારે તમારા આમાં પાર્ટિસિપેટ નથી કરવું. પણ આજ સુધી કોઈ એવું થયું જ નથી. બધા વધાવી લે છે. તો આપણે દરરોજ જીવનમાં કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે મળવાની, લોકોને જીવવાની. આજ તો લાઈફ છે, આજ તો લાઈફ છે. કે આપણે બસ 4 આપણા પરિવારના સભ્યો, બસ એટલા પૂરતા સીમિત આપણું વ્યક્તિત્વ. થોડા જીવનના લક્ષ્યો મોટા કરીશું ને તો નાની નાની સમસ્યાઓ દેખાશે જ નહીં, જેવી રીતે આ દીકરા દીકરીઓ કરી રહ્યા છે. આ રોહિત રાઠોડ, આ છોકરો પંચરની દુકાનમાં પંચર બનાવતો હતો, રાજકોટનો. અને બેઠા બેઠા એને વિચાર આવ્યો કે ભાઈ આ જે વેસ્ટ જે હોય છે ટાયર, જો આ પાર્થનો દાખલો હતો જેમાં એ લોકોને કંઈક કરવું હતું પણ મમ્મીને ઘૂઘરા બનાવતા આવડતા હતા, બરાબર. એની સ્કિલ એને ફોલો કરી. આ રોહિત રાઠોડ રાજકોટમાં પંચરની દુકાનમાં પંચર બનાવતો હતો. અને એક દિવસ એણે જોયું કે ભાઈ આ ટાયર જે ખરાબ થઈ ગયા હોય એની તો કોઈ વેલ્યુ હોતી નથી, નવા ટાયર ફિટ કરી દઈએ, જૂના ટાયર પડ્યા હોય. તો એણે એક સરસ મજાનો ટેબલ બનાવ્યો, કંઈક બેસવાની વસ્તુ બનાવી, એ ક્રિએટિવિટી પોતાની લગાવીને. અને એ બધાને બહુ ગમ્યું કે આ તો તે મસ્ત બનાવ્યું. તો એણે બીજા 4-5 ટેબલ બનાવી દીધા, કે બેસવાનું બધું બેઠક મસ્ત બનાવી દીધી. તો બધાએ વખાણ કર્યા. કોઈ કીધું બી મને બી બનાવી આપ ભાઈ, તો એણે બનાવી આપ્યા. તો ધીરે ધીરે આ બધા બહુ ઓર્ડર આપવા માંડ્યા. તો એણે આ પોતાની ઇતર પ્રવૃત્તિ ચાલુ રાખી. સવારે પંચર બનાવે ને રાત્રે બધું મથ્યા કરે.
કલર કરે ને બેસવાનું બનાવે ને આ કરે ને આ કરે. ધીરે ધીરે એણે પોતાનું આ ફર્નિચરનું જ ચાલુ કરી દીધું. અત્યારે એ છે ને બધા કેફે હોય, અમદાવાદમાં, બરોડામાં બધે કેફેના ઇન્ટિરિયર આવા ઓછા બજેટવાળા ટાયરથી બનેલા બનાવી આપે છે. બહુ મસ્ત બનાવે છે. મને એણે ગિફ્ટ કર્યું એક ટાયર, બહુ મસ્ત બેઠક બનેલું. મારા ઘરે જે બી આવે ને કે આ મસ્ત છે, આ કેટલાનું લાયા. રોહિત મારી સાથે રહે છે જો ઘરમાં. તો તમે યાર તમારી સ્કિલને ફોલો કરો, તમે પહોંચશો. આ મારી વસ્તુ છે. જ્યાં જેના ઘરમાં બુક છે, હું ત્યાં એના ઘરમાં છું. તમારા ઘરમાં ગીતા છે તો તમારા ઘરમાં વંચાતી હોય તો શ્રી કૃષ્ણ બી તમારા ઘરમાં છે. જો વંચાય તો મારી મમ્મીની ફોટો આવ્યો ને ત્યારે મારે એક વાત શેર કરવી છે. મધરનો રોલ બહુ મોટો હોય છે જીવનના ઘડતરમાં. હું આજે જે બી કરી રહ્યો છું કે જે વિચારસરણી મારી છે ને એમાં એનો બહુ મોટો રોલ છે. હવે એ શું કરતી, આખો દિવસ છે ને એ ફ્રી તો હોય જ નહીં કોઈ દિવસ. હું કોઈ દિવસ એને આમ ફ્રી મેં જોઈ જ નહીં જ્યાં સુધી એ જીવી. કામ કરતી હોય અથવા છાપું લઈને બેઠી હોય અથવા તો પુસ્તક લઈને બેઠી હોય. અને એ છે ને નક્કી કરી લે, જે બી વાંચન કર્યું હોય ને એણે એ નક્કી કરી લે. અને રાત્રે અમે જમવા બેસીએ ને બધા તો મુદ્દો ઉખાડે કે કાંતિ ભટ્ટ આવું કહે છે, ગુણવંત શાહ આવું કહે છે, ઝવેરચંદ મેઘાણી આવું કહે છે, મહારાણા પ્રતાપનું આવું હતું, શિવાજીનું આવું હતું. જમતા જમતા છે ને એ મુદ્દો ચર્ચાનો મુદ્દો બનાવી દે. અને એ ચર્ચામાં જે વાત એને કહેવી હોય ને એ અમારા સબકોન્શિયસમાં નાખી દે. ડાયરેક્ટ નહીં કહેવાનું કે તું વીર બની જા, એવું કોઈ વીર ના બની જાય. નહીં, આપણને વાર્તામાં જ વધારે મજા આવે છે. યસ. તો આવી વાતો કરીને એણે મારા સબકોન્શિયસમાં એવું નાખી દીધું, આ બધું નાખી દીધું. કંઈક મોટું કરો, કંઈક સારું કરો, આ બધું નાખી દીધું. એટલે જુઓ તમે, હું છે ને તમને એક વાત કહું. આપણે પેરેન્ટિંગની મુદ્દો અત્યારે બહુ ચર્ચા, પેરેન્ટિંગ બાળું છે. મારી દીકરી છે, હું કોઈ પણ પ્રસંગને એ રીતના લઉં છું કે હું કાલે નહીં, હું જીવિત નહીં હોઉં કાલે. હું કોઈ પણ વાત કરતી વખતે એવું કહું છું કે મારી સાથેનો આનો સંવાદ આ છેલ્લો છે, તો હું શું કહીશ? કાલે તો હું છું જ નહીં. હું મારી વાઈફને બી જ કહું છું, તું કાલે છું જ નહીં. તો આજે જે કહું એને ફાઇનલ જ હોવું જોઈએ. તો જે સંવાદ, જે દિવસ, જે ક્ષણ આજે છે બસ એને પૂરેપૂરું જીવો. અને પોતાના બાળકોને છે ને પોઝિટિવ, આ થશે, તારાથી આ થશે. જ્યારે તમે નહીં હો ને અને એ બાળક એવું વિચારશે ને કે મમ્મી હોત તો શું કહેત, તો એના મગજમાં આવશે આ થશે. કે પપ્પા હોત તો શું કહેત, કે તારાથી આ થશે. રાઈટ ઓર રોંગ? અને જો મેં એવું કીધું હોય કે શું થશે તારું, 1000 વખત કહીને મારા મનમાં એ ઘુસાડી દીધું હોય, તો એ પછી બાળક મોટું થઈને એવું વિચારે કે પપ્પા હોત તો શું કહે, એ શું થશે તારું. તો જીવનમાં એક ઉંમર હોય છે મોજ મસ્તી રમો, બાળપણ. એક ઉંમર હોય છે આકર્ષણ. એક ઉંમર હોય છે કે જીવન તમને દેખાઈ જવો જોઈએ. અને પછી એક ઉંમર હોય છે કે હવે આપણે આપવાનું છે. તો દરેક ઉંમરના તબક્કાને આપણે જીવીએ પૂરેપૂરી રીતે. અને આપણે આપણી આસપાસ એવો માહોલ બનાવીએ કે બધા પણ આ રીતે મસ્ત મજાથી જીવે. મારે હવે અહીંયા પૂરું કરવું છે મારું. યસ.
અને એક છેલ્લી કવિતા સંભળાવું. ચલો, મને બહુ ગમે છે. આ મેં લખ્યું હતું. આપણા મનમાં ઉદાસીવાળા વિચારો આવે, નકારાત્મક વિચારો આવે, તો એનો દાખલો આપો. આપણે અહીંયા આ હોલની અંદર છીએ, તો મને આમંત્રણ આપ્યું છે કે તમે આવો, એટલે હું એ અધિકાર સાથે અહીંયા છું. અને તમે બધા કદાચ મેમ્બર હશો આ લાઇબ્રેરીના, કરેક્ટ? અથવા તો આ લોકોએ તમને આમંત્રણ આપ્યું છે એટલે તમે આવ્યા છો. એટલે આપણા બધાને ઓથોરિટીએ, ઓર્ગેનાઇઝરે બોલાયા છે અને આપણે અહીંયા આવીને બેઠા છીએ. એ લોકો નથી ઈચ્છતા, એ લોકો અહીંયા નથી. તો એવી જ રીતે જેવી રીતે આ હોલ છે, આપણું મન છે, તો અહીં ઉદાસી અને હતાશાને પ્રવેશવાની પરવાનગી નથી. અહીં ઉદાસી અને હતાશાને પ્રવેશવાની પરવાનગી નથી રાખવો એ વિચાર સાથે સંબંધ, જે વિચારમાં કંઈક કરી ગુજરવાની દીવાનગી નથી. મારા માટે પૂરતો છે મારો સપોર્ટ, મારા માટે પૂરતો મારો સહારો છે, મારો જીવન મારો ઇલાકો છે. ભલે ને નથી મળી વારસામાં જમીન, ભલે ને નથી મળી વારસામાં જમીન, જીવન ખેડી નાખીશું એવો ઈરાદો છે. મારો જીવન મારો ઇલાકો છે. કમ સે કમ વો તો હમારા ઇલાકા. તો બસ આ ગર્વથી, આ અધિકારથી, મારું મન છે, મારા મનમાં નબળા વિચારો હોય જ નહીં. થેન્ક યુ સો મચ, મને અહીંયા આમંત્રણ આપ્યો અને તમે બધાએ મને આશીર્વાદ આપ્યા. થેન્ક યુ સો મચ. હા, પાંચેક મિનિટ આપણે ચર્ચા કરીએ. હા, સવાલ જ નથી. હા, સાંભળવું છે? એટલે ગુજરાતી સાહિત્યની અમુક જે અમર રચનાઓ થઈ ગઈ હોય, કે જે ભજન હોય કે ગરબા હોય, મને એવું લાગે ને કે ભાઈ આ તો મારે છે ને ગાઈ જ નાખવું જોઈએ. એવું હું દર વર્ષે એક બે સિલેક્ટ કરીને હું ગાતો હોઉં છું. એમાંનું આ એક છે ધ્રુવ ગીત, ઓચિંતું કોઈ મને રસ્તે મળે. ગાઉં? ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે, કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે. ખાસ કરીને યુથને કોઈ પ્રશ્ન હોય કે
પ્રશ્ન હોવા જ જોઈએ. અને મારો એવો આગ્રહ છે કે અહીંથી છે ને જવાબ લઈને ઘરે જજો, સવાલ લઈને ઘરે ના જતા. નમસ્કાર, થેન્ક યુ. હા હા તો એના વિશે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે લોકોને ધ્યાન દોરો. ઠીક છે કે મોટો બિઝનેસ કરવાનો હોય હા કે ગવર્મેન્ટના રોડનો પ્રોજેક્ટ લેવાનો હોય કે સ્પેસમાં કંઈ કામ કરવાનું હોય કે ઇલેક્ટ્રિક બાઇકનું કે કારનું સર્જન કરવું હોય તો આપણે પોતે કોલોબરેશન કરીને કામ કરીએ તો ઠીક છે. પણ ચાની ફ્રેન્ચાઇઝી, સેન્ડવિચની ફ્રેન્ચાઇઝી, નાના પાત્ર જે લોકો ગાંડા થયા છે ને ગમે તે રૂપિયા ખર્ચી નાખે છે, 100 મહિને ખ્યાલ આવે છે કે આટલું મોટું કરવાનું, તો કહી શકે છે કે ઘણા લોકોને સફળતા મળે પણ આ પણ મળે. પણ હું તમારો જવાબ જાહેરમાં બધાને પ્રોત્સાહન કરવા રિક્વેસ્ટ કરીશ કે શું કરવું જોઈએ. ફ્રેન્ચાઇઝી પાછળ જે લોકો ગયેલા થયા તો બરાબર છે કે ખોટું છે? ઓકે, એક વર્ગ છે જેને પોતાને આવડતું નથી પણ એની પાસે પૈસા છે, એની પાસે સ્કિલ નથી અને એને રિસ્ક પણ નથી લેવો અને સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એવું ફ્રેન્ચાઇઝી મોડલ આપનારા પોટ્રે કરશે કે તમારી પાસે પૈસા છે. અમારા જુઓ 200 આઉટલેટમાંથી એક આઉટલેટ એવું છે કે 20,000 રોજનો કમાવે છે. એક આઉટલેટ એવું નહીં કે 5 છે ને બંધ થવાની તૈયારીમાં છે, એવું નહીં કે. તો અને મેં તો ઘણા એવા બી જોયા છે કે દીકરાના લગ્ન ના થતા હોય તો ફ્રેન્ચાઇઝી પકડાઈ દે ને બેસાડી દે. એ શું કરે છે તો કે ફ્રેન્ચાઇઝી છે, આની ફ્રેન્ચાઇઝી છે. અને બ્રાન્ડ મોટી હોય એટલે મજા આવી જાય કે વાહ 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 વાહ. 6 મહિના પછી શું થાય ખબર છે? આ ઇન્ટરેસ્ટિંગ છે, આ જાણવા જેવું છે. જે બી કંપનીનો ફ્રેન્ચાઇઝી લીધી હોય ને એનો બોર્ડ તો એમ જ રહેશે પણ માલિક બદલાઈ ગયો છે. તો જોનારને એવું થશે કે અચ્છા 50 શાખા હતી, 51મી શાખા છે, પણ એની અંદર 5મો ફ્રેન્ચાઇઝી છે. બરોબર? તો આ અવેરનેસ ઘણાને તો આ કિંમત ચૂકવીને એ લાયક જ હોય છે કે આ ખર્ચો કરો અને શીખો કે શું નહોતું કરવાનું. બરોબર? અને ઘણા બધા ફ્રેન્ચાઇઝી બિઝનેસ એવા છે કે જે લોકો એવા લોકોની જ તલાશમાં છે જેની પાસે સરપ્લસ પડ્યું છે, વધારાનું પડ્યું છે અને એને પોતાની બ્રાન્ડ મોટી કરવી છે. તો જો આજે હું કે તમે કે અહીંયા હોલમાં બેઠેલા બધા કોઈ બી બિઝનેસ ચાલુ કરે ને તો એની સક્સેસનું એક એ જ છે કે ભાઈ હું સફળ થયો ને પછી મેં 5 શાખા ખોલી. તો ફ્રેન્ચાઇઝી બિઝનેસ ખોટો નથી, પણ કયો મોડલ તમે લો છો. આજની તારીખમાં આપણા બજારમાં 50 લાખ લઈને પણ ફ્રેન્ચાઇઝી આપનાર છે અને એ જ બિઝનેસ 10 લાખ કે 2 લાખ કે 3 લાખમાં બી તમને શીખવાડવાવાળા લોકો છે. નવસારીની એક બ્રાન્ડ છે બડીઝ વડાપાવ. બડીઝ વડાપાવ એ 3 લાખમાં બધું સેટઅપ કરીને આપે છે, બધું કરીને આપે છે, રોયલ્ટી નહીં લેતો. તો સિલેક્શન કરવી તો આપણામાં જવાબદારી આવે છે ને. મને તો મોટું જોઈએ છે અને ગજા બારનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો ને પેલા એ બતાવ્યું હોય કે ₹1,00,000 ભાડું છે અને 2 લાખ ટર્નઓવર થશે અને મહિને તમે 50,000 60,000 કમાશો, પણ ₹1,00,000 ભાડું 2 મહિના ના ચાલીને તો ₹2 લાખ થઈ જશે, ચડી જશે લીડ. તો એ કઈ રીતે ઉતારીશું? તો આ સામાન્ય બુદ્ધિથી જ વિચારવાવાળી વાતો છે, પણ તમે અંજાઈ જાઓ છો, તમે લાલચમાં આવી જાઓ છો, તમને બીજા રસ્તા દેખાતા નથી તો તમે આસાન રસ્તા પર જાઓ છો તો તમે છેતરાઓ છો. તો એવા ઘણા બધા દાખલા છે. હમણાં જ એક જે બહુ ચર્ચિત ફ્રેન્ચાઇઝી મોડલ જે બહુ અત્યારે નેગેટિવ એની ચર્ચા થઈ રહી છે, એના 25 ફ્રેન્ચાઇઝી ભેગા થઈને મારી પાસે આવ્યા હતા કે આ તમે કોઈને અમારે આ વેચી દેવું છે બધું. એ 25 જણા કે અમે ભેગા છીએ ને અમારે એક સામટું આ વેચી દેવું છે. મેં કીધું કોઈ શું કામ લેશે? તે જેની ફ્રેન્ચાઇઝી લીધી એને અક્કલ નથી કે અહીંયા ના ખોલાય. તારી પાસેથી કોઈ લેશે એને ખબર પડે છે કે અહીંયા ના ખોલાય. અમે જ્યાં બેઠા હતા ને એ મીટિંગ કરવા માટે એ કેફેની બાજુમાં છે ને શૌચાલય હતો. તો તમે એ કેફેમાં બેસો
અને પેલો જે ને આખા ગામમાં ફરી ફરીને મોટિવેશન આપે છે ને ધંધો ધંધો ધંધો, એને એટલી ના ખબર પડે કે અહીંયા ફ્રેન્ચાઇઝી ના ખોલાય, અને પેલા ખોલી નાખી અને પછી ઊંધા માથે પછડાયો. પણ આપણને ખબર હોવી જોઈએ આપણા પરસેવાની કમાણી છે. તો હું તો એ સજેશન આપીશ કે બ્રાન્ડ બનો. બ્રાન્ડ જો હું મોટો ત્યારે છું જ્યારે હું છે ને લિવાઇસની બ્રાન્ડ ખરીદું છું, આખી કંપની, તો હું મોટો. એની ટી શર્ટ ખરીદીને હું મોટો નથી. કે હું આ કંપની ખરીદું જે દિવસે, એ દિવસે સમજવાનું કે હા ભાઈ બેટા તું મોટો, તે તો ભાઈ બ્રાન્ડ ખરીદી. લિવાઇસની કેપ પહેરીને થોડી કે હું લિવાઇસનો માલિક બની ગયો. તો એ સમજવાની. અને ક્યારેક એવું બી લાગે કે આપણા એજ્યુકેશનમાં આ ક્યાંક કમી રહી જાય છે. જ્યારે બી બાળક હોય છે ને એને તમે પૂછો ને કે તારે શું બનવું છે બેટા, તો કે તારે મારે ધંધો કરવો છે, તો સાહેબ કહેશે કે ભાઈ MBA કરજે. એને ખબર નથી કે IIM-માંથી પાસ આઉટ થનાર બધા પ્લેસમેન્ટમાં જઈને બેસી જાય. IIM ધંધા માટે જાણીતી છે ને, બધા પ્લેસમેન્ટમાં બેસી ગયા, નોકરી ચડી ગયા. લો, તો છોકરાને તો તમે ગેરમાર્ગે દોર્યો કે MBA કરી લે, ધંધો કરવો છે તો. સો આ બધું ઘણું બધું એવું છે કે સામાન્ય બુદ્ધિની વાત છે, અને ઘણું બધું એવું છે કે અનુભવથી શીખવા મળે, ઠોકર ખાઈને શીખવા મળે. અને બાકી ચા અને સેન્ડવિચની ફ્રેન્ચાઇઝી શું કામ લેવાની? બ્રાન્ડ તમે પોતે ક્રિએટ કરો ને યાર. અને આજે તો છે ને કોઈને બિઝનેસ કરવો હોય, આપણા વડવા હવે કેટલું બધું આપી દીધું ફ્રીમાં. ફ્રી. તમારે ફાફડા વેચવા છે, તમારે ઘૂઘરા વેચવા છે, તમારે ખાખરા વેચવા છે, તમારે સમોસા વેચવા છે, એની કોઈ રેસિપી કોઈએ કોપીરાઇટ કરીને નથી રાખી. કોઈએ તો શોધ કરીએ છે ને, રતલામી સેવની કે ખાખરાની કે ફાફડાની કે જલેબીની, કોઈએ તો શોધ કરીએ છે ને, પણ એને આપી દીધું કે જાઓ કમાઈ લેજો. પણ મારે તો બ્રાન્ડ જોઈએ, મારે તો ઠપ્પો જોઈએ છે, મારે તો કશું કરવું જ નથી, મારે તો પહેલા દિવસથી 20,000નો ગલ્લો જોઈએ છે. તો ક્યાંથી થાય? લોસ થાય. યસ. બહુ સુંદર મજાની આપણે વાત કરી. હા. આજે સૌથી વધારે જરૂરિયાત હોય તો પોઝિટિવિટીની છે. હા. અને નેગેટિવિટી ચારે બાજુ દેખાય છે. આપણે સવારમાં આપણે પેપર ખોલીને વાંચીએ તો ત્યાંથી આપણી નેગેટિવિટી શરૂ થાય છે. અને એની વચ્ચે આજે આપણે એટલું બધું સુંદર આ 2023ના ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સુંદર મજાના પોઝિટિવ વિચારો આપણે આપ્યા છે. અને આખું વર્ષ 2024માં અમારા બધા વિચારો રહે. થેન્ક યુ. થેન્ક યુ. સામે ઉભા છે. સુંદર મજાના વિચારો મળ્યા છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ઇટ્સ બીન અ લોટ. પ્રશાંતભાઈના ક્વેશ્ચન છે કોઈનો? અરે આ તો બહુ ચાલે. હા, એક પ્રશ્ન લઈ લઈએ. જરા પ્રશ્ન એકદમ નાનો કરીને પૂછી લો તો આપણે એનો લાભ લઈ શકીએ. આર્ટિસ્ટિક ધંધો. ઓકે. ખાણીપીણીના ધંધા કરતાં બી આર્ટિસ્ટિકના ધંધામાં પ્રોફિટ માર્જિન વધારે છે. બરોબર? અને ધંધો છે કે તમે આર્ટ વેચો, કે વકીલાત કરો, કે CA બનો, કે ગીત ગાઓ, કે ભજીયા વેચો, કે જૂતા સાંધો. ધંધામાં કંઈ ભેદરેખા હોતી જ નથી કે આર્ટિસ્ટિક અને નોન આર્ટિસ્ટિક. જીવતા સીવે છે આર્ટિસ્ટ નથી. પેલો એવી રીતે સિલાઈ તમને મારી દે કે તમને સાંધો ના દેખાય, એ દરજી આર્ટિસ્ટ નથી? છે ને? તો આવી ભેદરેખાઓ આપણા મનમાં છે. ધંધાના બજારમાં તો કસ્ટમર છે અને પ્રોડક્ટ છે, બીજું કશું જ નથી. તમે આર્ટિસ્ટ છો, તમારી કળા કોઈ ખરીદે એવી જોરદાર છે, વેરી ગુડ. તો ધંધાના બજારમાં પ્રોડક્ટ, કસ્ટમર, પ્રાઇસ, ક્વોલિટી આ જ હોય છે. એ પછી કોઈ પણ જાતનું હોય. અરિજીત સિંહ ગાશે, સોનુ નિગમનું માર્કેટ પતી જશે. બરોબર? એ આર્ટિસ્ટ જ છે બધા. અને આર્ટિસ્ટોની દુનિયામાં તો બહુ સારામાં સારું, તારે એક જ ચોપડી વાંચવાની છે, તારે ખાલી ગોતીલો ગાઈ દેવું છે, બસ.
આખી જિંદગી છે એના ઉપર, તારે ખાલી ભાઈ ભાઈ ગાઈ દેવું છે, અરવિંદ વેગડા ભાઈ ભાઈ એક જ ટ્રેક પતી ગયું, 10 વર્ષથી કામ ચાલે છે, ઓર્ડરો મળે છે. તો આર્ટિસ્ટનું કામ તો સૌથી આસાન છે, એક જ ચોપડી, હાર્મોનિયમ વગાડતા શીખો, તબલા વગાડતા શીખો, ગાતા શીખો. આજના છોકરાઓ 8 ચોપડીઓ, સોશિયલ સાયન્સ, મેથેમેટિક્સ, હિન્દી, ગુજરાતી, તો ગાંડો થઈ જાય બિચારો. યુ આર બ્લેસ્ડ જો તને આર્ટમાં જવાની ઈચ્છા થાય છે તો. હા તો સર એકચ્યુઅલી પહેલા થેન્ક યુ સો મચ. આ તમારું સેશન બહુ એન્કરેજિંગ હતું, ઘણું બધું શીખીને જવાના તમે હાજરી હતી. મારે એકચ્યુઅલી 2 પ્રશ્નો હતા. એક તો આ ભાઈનું એક્સપ્લેનેશન જ છે કે તમે જ્યારે ધંધો કરવા માંગો છો, યુ હેવ એન આઈડિયા કે હજુ સુધી ઇટ ઇઝ અ ન્યૂ માર્કેટ, પહેલી વાર ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો, તો હાઉ ટુ સ્ટાર્ટ? કે તમારી પાસે કોઈ એવું બિઝનેસ મોડલ નથી જે તમે ફોલો કરી શકો? લાઈક તમે વાતો કરી છે કોઈ ફ્રેન્ચાઇઝી લેવા માંગો છો, યુ ઓલરેડી હેવ બિઝનેસ મોડલ, ઓર યુ વોન્ટ ટુ સ્ટાર્ટ યોર ક્લોથિંગ બિઝનેસ, તો ધેર આર બિઝનેસ મોડલ્સ જે ઓલરેડી એસ્ટાબ્લિશ છે. તો નવો ધંધો ચાલુ કરો તો હાઉ ટુ પ્લાન યોર બિઝનેસ મોડલ જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, સ્ટાર્ટ કેવી રીતના કરવું, યુ હેવ એન આઈડિયા, યુ હેવ ઇમ્પ્લિમેન્ટેશન, એ કેવી રીતના કરવું. એન્ડ સોરી સર, હજુ એક ક્વેશ્ચન છે, મેં પેલા પકડ કરી તમે કન્ટિન્યુ કરજો. એઝ અ સ્ટુડન્ટ મેં તો ઘણી કરવા માંગુ છું, ઘણા જે સ્ટુડન્ટ્સ હશે એ લોકો મારી સાથે એગ્રી કરશે કે આજે જેમ સ્ટ્રેસ વધવા માંડ્યો છોકરાઓને, પેરેન્ટ્સની એક્સપેક્ટેશન વધે, સેલ્ફ એક્સપેક્ટેશન વધે, એને સ્ટ્રેસ આવે, એન્ઝાઇટી આવે, તમે ઓવર થિંકિંગ ના આપણે વેલમાં ડૂબી જઈએ છીએ. when comes overthinking there is procrastination at as I say. તો procrastination આવે તો આપણે ઇન્ફાઇનાઇટ રીલ સ્ટોરી ના લૂપમાં ઘૂસી જઈએ છીએ. તો સર એમાંથી બહાર કેવી રીતના આવું? જેમ કે મેં 1 વર્ષ પહેલા ડ્રીમ કરી હતી, આઈ એમ લિવિંગ ધેટ લાઈફ, પણ ત્યાં પહોંચતા સુધીમાં આ સ્ટ્રેસ, એન્ઝાઇટી, પ્રોક્રેસ્ટિનેશન એ બધું આવી ગયું. એન્ડ નાઉ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એના પર ફોકસ લીધું ડ્યુ ટુ પ્રોક્રેસ્ટિનેશન. તો સર એમાંથી જે ઇન્ફાઇનાઇટ લૂપમાં ઘૂસી ગયા છે એમાંથી સર તમે કેવી રીતના અમને મોટિવેટ બહાર કેવી રીતના આપ્યો? ઓકે, તમારા 2 સવાલ છે મૂળ. એક તો શરૂઆત કઈ રીતે કરવી, નવું કંઈ શરૂઆત કઈ રીતે કરવી, બરોબર ને? સો ઘણી વખત એવું થાય છે આપણને કે આ નવું છે, નવું હોતું જ નથી. તમારી કલ્પનામાં જ નવું હોય છે. તમે જે વિચારી રહ્યા છો ને, કદાચ અહીંયા જ બેઠેલા 5 લોકોના મનમાં બી એ જ છે. તમે નહીં કરો ને તો આમાંથી કોઈ કરી દેશે. પછી તમે એને જોશો ને તો તમે 4ને કહેશો, હા હું તને કહેતો હતો, આજ હું તને કહેતો હતો. તો તારે એ કહેવું છે કે કોઈ તારા વિશે કે આ જ હું કહેતો હતો? ઓકે. અને શરૂઆત કરવાનો રસ્તો નથી મળતો, એવું એક સ્ટેપ લેવામાં છે ને કોઈને રોકતું નથી. નાનો સ્ટેપ, બરોબર? જે બી ધંધો કરે તમારા મગજમાં, તમે મને કીધું નથી કે નવું શું. આપણે માની લઈએ કે નવું એક્સ એ 10 ડગલા દૂર છે, તો 1 ડગલો તો ભાઈ માંડ, 2 ડગલા માંડ, અને જો 6 મહિના સુધી એક પણ ડગલું ના માંડ્યો તો તારે કશું નથી કરવું એ દિશામાં. એ નક્કી થઈ ગયું. એ દિશામાં એ દિશામાં તારે નથી કરવું કંઈ. તો તારે એવું સમજી લેવું પડશે કે એમાં કંઈ હશે જ નહીં, તો હું એ દિશામાં જતો જ નથી. બાકી જેના માટે તમે બન્યા છો, સર્જાયા છો, એ દિશા તરફ તમે ખેંચાયા વગર રહી જ શકતા નથી. સમજો, તમે નથી જતા તો મસ્ટ બી દેર, ત્યાં કોઈ કારણ હશે કે તમે કેમ નથી જતા. અથવા તો એમાં કંઈ દમ જ નહીં હોય, અથવા તો કે તમને એવું લાગતું હશે મનમાં કે ભાઈ આનો કોઈ ફાયદો નથી થવાનો. અને એક મોટી વાત તમને કહી દઉં, દરેક વ્યક્તિના જીવનનો એક ડ્રીમ પ્રોજેક્ટ હોય છે. ડ્રીમ પ્રોજેક્ટ. હવે એ ડ્રીમ પ્રોજેક્ટ છે ને 25 વર્ષે અમલમાં મૂકવાનો હતો, 55 વર્ષે ડ્રીમ પ્રોજેક્ટ ફેલ થઈ જશે. તમે સમજો, જે સમયે ડ્રીમ પ્રોજેક્ટ મગજમાં આવ્યો ત્યારે એનો યુગ હતો. મેં એવા ઘણા બધા જોયા છે જે લોકોનો ડ્રીમ પ્રોજેક્ટ મોટા ભાગે ફેલ જ થાય છે, કારણ કે ડ્રીમ પ્રોજેક્ટ જ્યારે અમલમાં કરવાનો હતો ત્યારે કર્યો નહીં, અને પછી જ્યારે કશું જ કરવાનું ના આવ્યું ત્યારે કમ્ફર્ટ ઝોનમાં એ કર્યું કે હવે હું શું કરું, હવે તો આ જ કરી નાખું. તો ના થાય. એ પછી ડ્રીમ પ્રોજેક્ટ ABCL હોય ને અમિતાભ બચ્ચનનું, તો એ બી ફેલ થાય. કે પછી ડ્રીમ અનલિમિટેડ શાહરૂખ ખાન અને જુહી ચાવલાનું હોય તો એ બી ફેલ થાય. એવું છે. તો જ્યારે જે વિચાર આવ્યો એને અમલમાં મૂકો, ટ્રાય કરીને ટેસ્ટ કરી લો, અને પછી એને સાઈડમાં મૂકો. સમય છે જ નહીં. હજુ બી
સવાલો આઈ એમ શ્યોર હશે જ, પૂછી લો. એટલો શું? હા 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 હા, ઘણા બધાનો એ સવાલ હોય છે. રાધર દરેક ઘરમાં એક વ્યક્તિ એવો હોય છે. બોલો, ઘરમાં 3 જણા હોય ને તો 3નો બી એ સવાલ હોય છે કે હું એકલો છું. તો હું એકલો છું. એક ભાઈએ મને સવાલ કર્યો કે હું એકલો છું, હું શું કરું? તો મિત્રો, આપણે એકલા જ જન્મતા હોઈએ છીએ, એકલા જ જીવતા હોઈએ છીએ અને એકલા જ ત્રીજી ચરણ પામતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ એકલો જ આવે છે, એકલો જ જાય છે, અને આખી જિંદગીમાં જે કરવું છે, પોતાનું જે કરવું છે, એકલા એ જ એને અમલમાં મૂકવાનો છે. એ મોદી સાહેબ હોય, એ અંબાણી સાહેબ હોય, કે ઝકરબર્ગ હોય, કે કોઈ હોય. અને તમે એવું માનો છો કે હું એકલો છું એટલે કરી શકતો નથી, પણ માની લો, જો તમે એકલા કશું ના કરી શકો તો તમે ટીમમાં પણ કરી શકવાના નથી. તમારા વિશે એવી રાય હોવી જોઈએ કે આના વગર નહીં થાય. આને લો ભાઈ, પહેલાં આને લઈ આવો પોતાની ટીમમાં. એ આપણા વિશે રાય હોવી જોઈએ કે આના વગર નહીં થાય. એવું ના વિચારો કે મારાથી નહીં થાય. સો દેટ વોઝ ધ વિડીયો. હા, બીજી પણ વસ્તુ જોઈ છે. જ્યારે હું ધંધેદારી વ્યક્તિ છું તો મારા કરતાં વધારે ડિસિપ્લિન, ઘડિયાળના કાંટા પર ચાલનાર માણસ ને એક અજ્ઞાત ભય હેરાન કરે છે. અજ્ઞાત ભય એટલે હું નોકરીમાં છું, મારા 50-60 હજાર આવે છે, તો એ અરે તું કંપની 3 લાખ કમાય આપે તો તમને કંપની 60,000 રૂપિયા આપે છે. આજની જ વાત કરું છું. કંપની તમને 60,000 આપે છે તો તમને કંઈ કમાય. સહી વાત. એ જે ભય ઘણા લોકોમાં છે. હવે એ ભયના લીધે ઘણા લોકો આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મોદી સાહેબની 2 કરોડ રૂપિયાની સ્કીમ છે કે પૈસા લઈ જાઓ, ધંધો કરો. હા, બધાને કહી દઉં 2 કરોડ રૂપિયા મોદી સાહેબ આપે છે. સ્કીમ છે સરકારમાં, બેંકો બરોડામાં જાઓ ને 2 કરોડ રૂપિયા સુધી તમારી જેટલી કેપેસિટી એટલા બધા જ આપે, પણ અપર સરકી 2 કરોડ તો પણ લોકો ધંધો કરી શકતા નથી. અજ્ઞાત ભય હેરાન કરે છે. એના વિશે જરાક તમે માર્ગદર્શન આપો એવી રિક્વેસ્ટ. એનું રીઝન છે કે અજ્ઞાત ભય, એનું રીઝન છે કે આપણે બાળક હોઈએ, પછી ભણીએ, પછી નોકરી ધંધે લાગી જઈએ, તો આપણને એવી રીતે ઉછેરવામાં આવે છે કે જલ્દીથી સેટ થઈ જાઓ. પછી આ જે સેટ થઈ ગયા ને એને ના હલાવો. આપણને એવું ટ્રેનિંગ, તાલીમ આપણને રોજ આપવામાં આવી છે બાળપણથી. સેટ થઈ જવાનું, પછી નહીં હલવાનું, અને આખું ગામ કરતું હોય એ જ કરવાનું. બુદ્ધિ વગરના કામો નહીં કરવાના, નવું કંઈ નહીં કરવાનું. આવું કોણે કીધું તું કરવાનું? આ બધું જ આપણને તાલીમ આપવામાં આવી છે. એ તાલીમના કારણે આપણા સબકોન્શિયસમાં બધું આમ ફિક્સ થઈ ગયું છે કે આ મારાથી નહીં થાય, આ મારે ના કરવું જોઈએ. અને ડર જે છે ને, જો નોકરિયાત તમે એક તો પોતે જ આન્સર આપી દીધું કે તમે 60,000 કમાવો છો, સામે કમાઈને આપો છો તો જ સામે કરે છે ને, પણ એ નહીં કરી શકતા. એનું રીઝન છે કે અમુક વસ્તુઓ અમુક ઉંમરમાં જ તમે કરી શકશો. 25 વર્ષે તમારા શરીરમાં, તમારા લોહીમાં, તમારા હાડકામાં તાકાત હશે, તમારામાં જોશ હશે, તમે જવાબદારી વગરના હશો. જો એ ના કર્યું ત્યારે તો 40મા વર્ષે તમારા ચશ્મા આવી ગયા હશે, બેતાલા, તમને ઘૂંટણનું થોડું પેન થવા લાગ્યું હશે, તમે હોમ લોન લઈ લીધી હશે, તમે કદાચ એપલનો ફોન બી લઈ લીધો હોય, તમારા બાળકો થઈ ગયા હશે. તો એ જવાબદારીઓ તમને ખેંચશે કે તમે આ જવાબદારી વશ તમે કોઈ સાહસ ના કરી શકો. પણ હું એવું માનું છું કે એક ઘરમાં 3 લોકો છે, પતિ, પત્ની ને બાળકો. એ 4 લોકો બેસીને ડિનર ટેબલ પર નક્કી કરે ને કે આ કરવું છે, આપણે છે ને મીઠા સાથે રોટલી ખાઈ લઈશું, પણ આપણે ચિંતા નથી કરવાની, તો કોઈ બી વ્યક્તિ કરી શકે. તમારે સ્ટેટસ નથી જવા દેવું. કોઈ શું કહેશે, કોઈ હસશે કે આટલું નાનું કામ કર્યું એટલે નથી કરી શકતા.
તમારી અપેક્ષાઓ, તમારા ખ્યાલો કે તમારી તો બહુ મોટી ઇમેજ છે સમાજમાં, તમે હીરો છો, કશું નથી, કોઈને પડી નથી. તમે સંઘર્ષ કરો, આગળ જાઓ, ત્યારે લોકો તમને જોતા રહી જાય. એવું છે. થેન્ક યુ. બે જ મિનિટ લઈશ. ખૂબ સુંદર વાઇબ્રેશન સાથે છૂટા પડીએ. નાની વાત છે પણ મજાની છે. એમણે જે બધી વાતો કરી તો આપણને એમ લાગે કે નાની છે, પણ બહુ જ મોટી અને મજાની વાતો લઈને આપણે અહીંથી જઈએ. એ સુખદ ઘડી હશે કે જ્યારે માધવીબેન તમને અમદાવાદમાં મળ્યા અને આપ નવસારીમાં પધાર્યા. તો ખૂબ ખૂબ આભાર આપનો. એક જાહેરાત, આવતો શનિવાર એ 5મો શનિવાર, એટલે ત્યારે કોઈ પ્રોગ્રામ નથી, પણ પહેલો શનિવાર અમારા યુથ વક્તાઓ હોય છે. તો આ વખતે નવસારીની દીકરી જે યુવા લેખિકા છે જિજ્ઞા જોગિયા, રાજ ગોસ્વામીના પુસ્તક હાઈપર ફોકસ એના પર વાર્તાલાપ આપશે. તો આપ સૌ પધારજો જ. આટલો મોટો પરિવાર જ્યારે અમારો આજે એક ભેગો થયો છે, તો દરેક શનિવારે આપ આવતા જ રહેજો. અને સાહેબ, પૂર્ણ વિરામ અમે નથી મૂકતા, અલ્પ વિરામ સાથે આજે છૂટા પડીએ. આપ મળશો, કારણ કે કેટલા બધા યુવાનોના પ્રશ્નો કદાચ રહી ગયા છે. તો એમને બહુ જ સ્પિરિચ્યુઆલિટીની પણ એટલી જ વાતો કરીને, ખબર નહીં માધવીબેન, મેં ગઈકાલે ગીતા વિશે થોડું સાંભળ્યું, ત્યારે જે માણસ સમાજમાં નિસ્બત ન રાખતો હોય એને ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ આવે જ નહીં, એવી વાત હતી. આ તો સમાજની સીધી નિસ્બતની વાતો છે અને આપણને સૌને સ્પર્શે એવી વાતો છે. એટલે આટલું મોટું અંદર છુપાયેલું જ્ઞાન લઈને આજે છૂટા પડીએ. ફરી પાછા મળીએ જ એવી શુભાશય સાથે નવા વર્ષમાં નવી નવી ચેતનાઓ સાથે, નવા નવા કાર્યક્રમો સાથે આપણે મળીશું. આવતા શનિવારે નથી પ્રોગ્રામ, તો ફરી નવા વર્ષની પણ શુભેચ્છા, અને સૌને ખૂબ ખૂબ વાંચો એવી પણ શુભેચ્છા. મળીએ છે.